બધા આંખો બંધ કરો. હું ચા પીવું છું. મોક્ષા નજર લગાવે. હું મોક્ષા કહું આંખ બંધ કરતો સારું ના લાગે એટલે બધા શું એ ભાઈ અમે બધું કર્યું યાર. બે બે આંખો હોય છે. તું ધર્મ પરિવર્તન કરાવે છે મારું. હાસ તો હોય જ ને બેટા બધું હોય. કહું પછી કોણ બોલ્યું છે થી બાકી છે? આયુષી ક્યાં છે? રાજકોટ ગઈ કે ના અવોર્ડ ફંક્શન તો આવી ગઈ ને પાછી. હમણાં એટલે તો બોલાવો અહીંયા. જોવે છે તું આમ જોવે છે. તું પેલી ચા જ્યાં સુધી જીભમાં ન ટકતા ત્યાં સુધી હા બેટા. હા હા આરામ છે. અરે અહીંયા પેલું બુકમાં કોણ લખે છે કે ચેપ્ટર આજના લેક્ચરમાં શું કર્યું ના તું લખે છે તો મને ચોપડી લઈને આવજે મારી પાસે. મારે જોવા છે કેટલા કલાક થયા. પેલા લખતા આવશે ને કે આજના મારે ડેટ વાઇઝ લખ્યું છે તો મને બતાવજો તો ખરા. ચલો ક્લાસિફિકેશન ઓફ કેપિટલમાં શું ડાઉટ છે? શેરના પ્રકાર નોમિનલ ઇસ્યુડ સબસ્ક્રાઇબ કોલ્ડ અપ પેડ અપ થઈ ગયું. ચલો આગળ. બે મને આમ જોતી હતી તો ભાઈ આવું કીધું કે ઉપર તને જ જોઉં છું. શું તું ઘૂરે છે? તું જો ના પાડી તારી બુક ક્યાં છે? મારી બુક આ રહી એની ઉપર તારી પાસે બુક તો છે. નહીં જઈએ ₹50 અને હા તમારી બધાની બુક આવી ગઈ તો લાવો ફરફરિયા પાછા. બે બીજા બેચમાં આપશું યાર. કેટલા કંજૂસ છો. ₹50 છે. ₹50 એટલે કેટલા? 50 ગાડી થઈ જાય છે. શું નથી આવતું? અરે નથી તો ગાડા રાખ મજાક કરતો લોકો. બે કોણે લીધા? બે સરા તો પેટે લઈ લે. હવે બોલો હવે બેગ ચેક કરવા પડશે બધા.
ટાઈમ તો જશે મારે મોટાને કીધું છે કે કહેવાય સ્કૂલમાં લોકોની બેગ ચેક કરો તો છોકરા બેગ ચેક કરી તો બિલાડો નીકળ્યો શું નીકળ્યું? બિલાડો શું હોય? બેગમાં બિલાડો નહીં? મોટી બેગ બરોબર. પણ કેટ બિલાડે કીધી ચેક કરો ને સરસ હેન્ડરાઇટિંગમાં લખ્યું ના, એ તો જો કેટલું સરસ લાગે છે. ટાઈમ કરો બધા સારું લાગશે વાહ યાર. એ જુઓ ને, એ કેટલું સરસ લાગે છે આમ. તો હું તને લખીને દેખાડું કેટલા સારા છે. કોના સુપસરના? અરે મારા એડમિશનના તો ઠેકાણા નથી. તમારા કરતા વધારે જાય ડિપાર્ટમેન્ટમાં તે કેટલા પણ એડમિશન મળ્યું તો તમને કેટલા આયા આઈ ગયા, હવે આઈ ગયા. બરોબર. જૂની વાતો નહીં કરવાની, અને આમે પહેલાની સ્ટડી હાર્ડ હતી. કોમ્પિટિશન સખત છે યાર તું કરંટ લાગે છે તને? કેમ હસ્યો? શું ચા નથી? એ નજર ના લગાવતો. બે અંદર છે એક ટીપું. સાંજે ભાઈ હજી ક્વિઝ કરીએ હા और મારું સજેશન છે કે આપણે દરેક લેક્ચર એવું રાખીએ કે જેટલું ભણાયું હોય ને એટલું કોઈ બી એક જણ બધાને એક્સપ્લેન કરશે એટલે ખબર પડે કે આવી તું વિચારી લે પછી. તું તારું વિચારી લે, હું તો હમણાં કરી દઉં. તું કરી શકીશ? હા પાક્કું? હા આઈ જા ચાલ. ના ના અરે અરે આજ સમજાવવાનું છે. અને બહુ easy છે હું એક ટોપિક જોઈ ચલો ડોરમેટ કંપની ભણાઈ આ શું ખડા હો. અરે ઉભો તા, કામ છે તારું. એવી રીતે કરો ફોન કરી દઈશું વડોદરા. આ કરો કરો ઉપાડતા જ નથી મારો ફોન તો ક્યારે માણસ જોઈ. હું ફોન કરીશ ને, જો ફોન ભલે નહીં ઉપાડે લેક્ચરમાં તો મેસેજ તો આવી જ જશે વોટ્સએપ પર. કેવું કોલ બેક કરીશ? કદે આવું જ કરે છે સર મેસેજ. નોમિનલ એટલે ટોટલ નોમિનલ એટલે બધા ટોટલ શેર હોય છે. ઇશ્યુ એટલે કેટલા શેર ઇશ્યુ કરેલા, પછી ઇશ્યુ માંથી જે કંપની જેટલા સબસ્ક્રાઇબ કરીને જે બાકી હોય એ બધા રિટર્ન કરી દેવું, અને એમાં પછી જેટલા પૈસા મંગાય એમાં વર્લ્ડ ઓફ કેપિટલમાં જતું રહે. પછી જે બાકી હોય સાહેબ નાખજો આમાં. તું જો પી કેટલું સરસ લખ્યું છે. સાચું કહો, આના કરતા તમે પણ પી કેટલું સરસ. ઓનેસ્ટેડ હોય તો 300 લાવ્યો બસ ડ્રો કરો. ઈ તો એપ જેવો છે બે સ્લીમ કહેવાય એને. સ્લીમ છે, સ્લીમ છે બી. 5.3 ના ઉપરના તું 4 જે બોલ્યો એ બરોબર નતા. નોમિનલ શું હતું? નોમિનલ જે આપણે ઓર્ગેનાઇઝ કરી છે એટલું જ કેપિટલ આપણે ઓર્ગેનાઇઝ મંગાઈ શકીએ પબ્લિક પાસેથી. પછી ઇશ્યુ કેપિટલ એટલે ઓય આઈ જા, આગળ આઈ જતો પછી. આગળ આય. અરે સારું બોલે છે એટલે કઉ છું. પહેલી વખત તો તું કોઈ સાચું સારું બોલે છે.
આગળમાં આગળ જ ગયો. અહીંયા ઉભી રે, દેખાય છે નહીં, અહીંયા ઉભી રે. અરે એનું અડધું તો તારું ખાલી, અને તે આ ગળામાં શું પહેર્યું છે, કાઢતો આને. આ બેન બેન નહીં પહેરવા. તો નહીં, કલાક કર્યો અહીંયા. ના, એટલું ત્યારે નહીં. હા તો વાંધો નહીં, સમજાય સમજાય. આનું તો કરંટ જ લાગે છે, મને તો લાગે છે. તો મારા લેક્ચરમાં આને કરંટ દોરા પડે છે કે બધામાં? પેલા બધામાં કે છે આને. આલોક બોલ્યો. આલોક કે છે કેવા સર છે, ભરાઈ કાઢ્યું. આલોક બોલ્યો, આલોક બધા આવું જ કરે છે બોલ્યો. સાવ ઇજ્જતના કચરા કરી મૂકે. શું કમ્બેક આપ્યું છે પેલો કોણ છે, આલોક ડાયરેક્ટ. રિલેક્સ, બસ ચલો હવે સમજાય બેટા, શાંતિ તો સમજાય બેટા. નોમિનલ કેપિટલ ઓર ઓથોરાઇઝ કેપિટલ એટલે કે જેટલું આપણે કેપિટલ પબ્લિક પાસેથી ઇશ્યુ કરી લઈ શકીએ એ જ. પબ્લિક પાસેથી કે મેક્સિમમ આટલું કેપિટલ કંપની લાવી શકે છે. એટલું કેપિટલ સાંભળજા બેટા ઋષિ. હા કન્ટિન્યુ. કેપિટલ લાવી શકે. પરફેક્ટ. ઇશ્યુડ કેપિટલ થોડા હેન્ડ એક્શન્સ કર. અરે આમ કર, પબ્લિક સ્પીકિંગ કરે છે તો કર પ્રોપર. હાથ બાંધી કાઢે. કર હવે કર. તો તારા તો હાથ થોડી નામ આમ કરીએ છીએ કે હસ. હા બસ ઇશ્યુડ કેપિટલ. ઇશ્યુડ કેપિટલ એટલે કંપની જે ઇશ્યુ કરે કોને? પૈસા મંગાવે પબ્લિક જોડે. મેમ્બર્સ. ડાયરેક્ટ કોઈ દિવસ પબ્લિક પાસે નથી જતી કંપની. મેમ્બર્સ ઓર પોટેન્શિયલ મેમ્બર્સ. પણ પબ્લિક પબ્લિક આઈપીઓ માં જશે બેટા. અત્યારે આપણે આઈપીઓ ની વાત નથી કરી રહ્યા. તો કેપિટલ જે પણ કેપિટલ કંપની ઓથોરાઇઝ કેપિટલ જે હોય એ મેક્સિમમ લિમિટ હોય. ઇશ્યુડમાં કેવું હોય કે કંપની એટલા શેર્સ પબ્લિકને ઇશ્યુ કરે છે કે તમે આટલા મેક્સિમમ શેર શું કરી શકો છો, લઈ શકો છો. ખ્યાલ આવ્યો? કન્ટિન્યુ. સબસ્ક્રાઇબ કેપિટલ એટલે જે મેમ્બર્સ એટલું સબસ્ક્રાઇબ કરે કેપિટલ. ઇશ્યુડ માંથી જેટલા સબસ્ક્રાઇબ એટલે શેર જેટલા વેચાય. કન્ટિન્યુ. એમાં 90% જેટલું સબસ્ક્રિપ્શન આવજો, અગર ના આવે તો પછી ફરીવાર એટલે પરફેક્ટ પરફેક્ટ. કન્ટિન્યુ. એટલે જે સપોઝ મને પેલું ફેસ વેલ્યુ થી સમજાવતા આવડે છે. અગર ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય બટ અત્યારે કોલ્ડ અપ એપ્લિકેશન માં 8 રૂપિયા જ મંગાવે છે, એટલે કોલ્ડ અપ થઈ જશે બીજા 2 રૂપિયા પછી જ્યારે જરૂર હોય ત્યારે, જેમ કે અલોટમેન્ટ નો સ્ટેજ આવે ત્યારે મંગાવે. ધેટ ઇઝ કોલ્ડ અપ. પરફેક્ટ પેડ અપ એટલે જેટલું જેમ 8 રૂપિયા છે પે કરી દીધું એ પેડ અપ. પરફેક્ટ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા છે ને આમાં એક કન્ફ્યુઝનમાં બોલી ગઈ. કોલ્ડ અપ એટલે શું? ફોર એન એક્ઝામ્પલ 10 રૂપિયા છે તો એપ્લિકેશન મની મારી 5 રૂપિયાની આવી ગઈ છે, બરોબર? તો એ મારા એપ્લિકેશન મની છે. હવે જ્યારે હું બીજી વખત 5 રૂપિયા માંગીશ તો એ મારી કોલ્ડ અપ વેલ્યુ થશે. ખ્યાલ આવ્યો? અને પેડ અપ એટલે જેટલા પૈસા મારી પાસે આવી ગયા છે એ મારી શું બની જશે? પેડ અપ વેલ્યુ. વેરી ગુડ. હવે આપણે ભણશું ટાઈપ ઓફ શેર્સ. શું બાકી છે? હા મને ખ્યાલ છે બેટા. તમને ખબર છે સાચી એક જોરદાર રીલ બનાવી છે? હા, પેલું ગાડીની આપણે એક્ટિવાની પેલું બુલેટ ટ્રેન અને બુલેટ ટ્રેન કે બુલેટ બાઇક હોય, આપણે માં કિક નથી મારતા, એવી રીતે કિક મારે છે તો કપડા ચેન્જ થઈ જાય છે. મોક્ષાની તો સૌથી પહેલા મને સજેશનમાં આવી જાય છે. તારું સજેશનમાં આવે છે મને ફોલોમાં. હા ડર શું? ના મેં હજી સુધી તો નથી મોકલી. તો એમાં છે ને સાચી એના ફેરવેલમાં હતી
તો મેં રીલ જોઈ, બરોબર, કારણ કે એના જે સર છે ને, પ્રતીક સર, એમની સાથે મારા બહુ સારા ટર્મ્સ છે. તો હું પ્રતીક સરને હું જોતો હતો કે શું કેવી રીલ બનાવે છે. એમને જ કીધું હતું હું બનાવવાનું. ભાઈ એટલી જોરદાર રીલ બનાવી. મેં કીધું આમ એકબીજાને આમ હાથ પર આમ લાઈનમાં ઉભા છે, પછી જોરથી કિક મારે છે, આવી આમ સપોઝ કરે છે કે આમ કિક મારશું, અને એમાં શું કપડા બદલાયા હતા કે પ્લેસ જગ્યા બદલી હતી? બંને. અરે બસ આવું જ અમને CAD માટે કરવું ટાઈપ ઓફ શેર્સ. એ મને આવડે, આ તો સ્પેલિંગ નહીં આવડતી એટલે નહીં બોલ્યો. હા, પ્રોબ્લેમ એ જ થઈ. બાકી છે ને રીલ્સ તમે લોકો CAD શું હોય? ક્યારે છે CAD? આ 1 તારીખ. એ તો અમારે છે કંઈક, તો અમારી 1 ઓગસ્ટના છે, ફાઉન્ડેશન ડે છે અમદાવાદ ચેપ્ટરમાં. અરે તું કહેવા શું માંગે? એહસાન કરે છે મારી પર. એનીવે, ટાઈપ્સ ઓફ શેર્સ. ટાઈપ ઓફ શેર્સ. ઓલરેડી વન ભણાવતા હતા અને શું કરતા હતા બંને તમે? એક પંપારે છે ને બીજી પંપરાય છે. કરો છો શું તમે? લેક્ચરમાં આવ્યા છો? કઈશ. ટાઈપ ઓફ શેર્સ. હા બોલ. તમે હાર્દિક સર શું કીધું? પેલા કયા હાર્દિક સર? પેલા આપણે નામ ભૂલી ગઈ. પ્રાઇવેટમાં છે ને એમનો ક્લાસ. દેવમ. દેવમ. શું થયું બોલ? અરે હું નહીં ઓળખતી પણ બધા જ હતા ને પૂછે એ બી ફેમસ છે. હા, ઓળખું છું. કેવી રીતે ઓળખવા મને ખબર નથી. એ છે ને અમારા જે CA ની ફેકલ્ટી હતી ને, એ બી CA જ છે. એ અમારી જે કોસ્ટિંગની ફેકલ્ટી હતી ને મેડમ, ખ્યાતિ મેડમ કરીને, એ એમના ત્યાં ભણાવે છે. તો ખ્યાતિ મેમના રેફરન્સ થ્રુ ઓળખું છું એમ. એ બી CA જ છે. તું મિકિતા મેડમને ઓળખે છે? નિકિતા મિકિતા કેમ્પસમાં ભણાવે છે મિકિતા મેડમ. તો કોઈ નથી. દિશા મેમ ખબર નહીં, તો મિકિતા મેડમ કરીને પણ છે, એમને પણ ઓળખું છું. મેમમાં ખાલી આમ હું ફેમસ માણસ છું. મેમમાં ખાલી કેમ્પસમાં દિશા મેમ જ છે. ચાનો કપ પાછળ મૂકું છું. કૌશલ સરને ઓળખો તમે? ના. ટાઈપ ઓફ શેર્સ પ્લીઝ. ટાઈપ ઓફ શેર્સ આપણે પછી વાત કરીએ. લેક્ચર પછી. ડન. 100%. બસ ટાઈપ ઓફ શેર્સ. આપણા ઓર્ગેનાઇઝેશન, જે પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય છે, એમાં છે ને બેટા 2 ટાઈપ ઓફ શેર્સ હોય. કેટલા? 2 ટાઈપ. સૌથી પહેલા કયો હશે અને બીજા? બરોબર. અરે હા એ તો કઈ પછી કહું. આ લગતા લગતા કંટાળા આવી ગયો એટલે. હવે અહીંયા ધ્યાનથી સમજો. આ સમજમાં આવશે ને તો જ આગળ ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે. શું લખ્યું છે? ટાઈપ્સ ઓફ શેર્સ. ટાઈપ ઓફ શેર એક ઓર્ગેનાઇઝેશનમાં 2 ટાઈપના હોય. એક હોય ઇક્વિટી શેર્સ અને બીજા હોય પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર્સ આર ધ રિયલ ઓનર્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. આવું તમે વાંચ્યું હશે, બરોબર. હવે જે આ પ્રેફરન્સ શેર હોય છે ને, પ્રેફરન્સ એટલે શું? વોટ ઇઝ ધ લિટરલ મીનિંગ ઓફ ધ વર્ડ પ્રેફરન્સ? પ્રેફરન્સ એટલે શું? આ વર્ડનો મીનિંગ શું છે? એટલે પહેલા ઇક્વિટી શેર હોલ્ડર્સ ને આપશે ડિવિડન્ડ, પછી પ્રેફરન્સ ના સોરી પહેલા હા સોરી પહેલા પ્રેફરન્સ શેર ને આપશે પછી ઇક્વિટી ને આપશે. વોટ વોઝ માય ક્વેશ્ચન? ઇન્વિટેશન આપ. પ્રેફરન્સ એટલે તમારી ચોઇસ શું છે તમારે એવું. અરે એટલે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વર્ડ પ્રેફરન્સ? પ્રેફરન્સ એટલે પહેલા એ લોકોને આપવું જ પડે ડિવિડન્ડ કારણ કે પ્રાયોરિટી. પ્રેફરન્સ એટલે પ્રાયોરિટી. I was asking the meaning of word preference. I was not asking of the meaning of preference. Shares. ખ્યાલ આવ્યો? અહીંયા તમારી ગૂગલી પડશે. CA ની અંદર સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે, વોટ ઇઝ ધ ક્વેશ્ચન?
પહેલા ક્વેશ્ચન ને સમજો. હું ક્યારનો કહું છું વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ વર્ડ પ્રેફરન્સ. પ્રેફરન્સ એટલે કોઈ પણ માણસને પ્રાયોરિટી આપવી. શું આપવી? પ્રાયોરિટી. Then what will be the difference between preference share and equity shares? Obviously preference share છે એટલે એમને પ્રાયોરિટી મળશે. કોનાથી પ્રાયોરિટી મળશે? ઇક્વિટી શેર્સ થી. હવે પ્રાયોરિટી કઈ વસ્તુમાં મળશે? એક તો ડિવિડન્ડમાં, બીજું જ્યારે કંપની લિક્વિડેશનમાં હશે ત્યારે શું થશે? રીપેમેન્ટની અંદર. ખ્યાલ આવ્યો? તો પ્રેફરન્સ શેરમાં બે વસ્તુ સમજો તમે. પ્રેફરન્સ શેર એક એવા શેર્સ હોય છે, એને એવા લોકો માટે હોય છે જેમને દે વોન્ટ સિક્યોરિટી. દે વોન્ટ સિક્યોરિટી ઓર ફિક્સ્ડ ઇન્કમ. ખ્યાલ આવ્યો? ફિક્સ્ડ ઇન્કમ એટલે શું? પ્રેફરન્સ શેરમાં ઓલવેઝ ઇન્ટરેસ્ટ મળતું હોય છે, જેમને આપણે ડિવિડન્ડનું નામ આપ્યું છે. 10% preference shares, 12% preference share or preference shares જેમાં કમ્પલસરી 10 કે 12% એમને ડિવિડન્ડ મળશે. શું મળશે? 10 થી 12% એમને ડિવિડન્ડ મળશે. બીજો પણ they will get an priority in repayment. They will get an priority in repayment. રીપેમેન્ટ એટલે શું? માની લો ક્યારે પણ કંપની લિક્વિડેશનમાં ગઈ અને માની લો સેલ ઓફ કરી પ્રોપર્ટી અને કઈ પૈસા વધ્યા તો સૌથી પહેલા કોને પે ઓફ કરવામાં આવશે? પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર ક્લિયર? હવે what is the meaning of equity shares? Equity shares are general shares જે મેઇન પ્રમોટર્સ હોય, જે મેમ્બર્સ હોય, જે શેર હોલ્ડર્સ હોય એમને ઇશ્યુ કરવામાં આવે છે. બરોબર? ઇક્વિટી શેર ક્લિયર? હવે ઇક્વિટી શેર આર ઓફ ટુ ટાઈપ્સ. વિથ ડીવીઆર એટલે ડિફરન્શિયલ વોટિંગ રાઇટ, અને વિધાઉટ ડીવીઆર એટલે જેમાં અંદર ડિફરન્શિયલ વોટિંગ રાઇટ નથી હોતો. 99.99% કેસીસની અંદર જેમાં 110% કયા શેર્સ હશે? એટલે પર શેર ઇક્વલ વોટિંગ રાઇટ તમને મળશે. ઇફ મારી પાસે 10 શેર્સ છે અને ટોટલ શેર્સ કેટલા છે? 100, તો મારી વોટિંગ પાવર કેટલી થઈ? 10%. કેટલી થઈ? 10%. ખ્યાલ આવ્યો? પહેલા વિધાઉટ ડીવીઆર ખબર પડી? બધું ખબર પડ્યું? જો પણ બોલું કારણ કે આ થોડી ગૂગલી છે. વિથ ડીવીઆર ખબર પડી, વિધાઉટ ડીવીઆર ખબર પડી? નીતિ ખબર પડી બેટા હું શું બોલ્યો? હવે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પ્રેફરન્સ શેર વિધાઉટ ડીવીઆર? તમારી એક પણ વખત ટેસ્ટ થઈ છે હજી સુધી કોઈ પણ સબ્જેક્ટની? માર્ક્સ આવી ગયા? જોઈ લો પછી. હવે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વિથ ડીવીઆર? ડિફરન્શિયલ વોટિંગ રાઇટ. અગર તમે વર્ડ્સને શાંતિથી ઇન્ટરપ્રિટ કરો તો તમને ખબર પડી જાય કે વોટિંગ રાઇટ ની અંદર કઈક તો ડિફરન્સ છે. બરોબર મોક્ષા? અહીંયા સુધી બધી ખબર પડી બેટા? ડીવીઆર એટલે શું? ફોર એન એક્ઝામ્પલ મારી પાસે 5 શેર હોલ્ડર છે. કેટલા? 5 શેર હોલ્ડર. હવે એમાંથી 2 શેર હોલ્ડર એવા છે ને જેમની પાસે મેનેજમેન્ટ સ્કિલ બહુ જ વધારે છે એન્ડ દે હેવ અ કાઇન્ડ સોર્ટ ઓફ નોલેજ કે એ જે ડિસિઝન લે છે ને બહુ જ સારું ડિસિઝન લે છે. બરોબર? પણ બીકોઝ એમની પાસે એટલા શેર્સ નથી જેના લીધે એ કોઈ પણ કહેવાય ને કે ડિસિઝન લઈ શકે. કારણ કે આપણે તો બધા ઓઆર પાસ કરવા પડશે, ઓર્ડિનરી રિઝોલ્યુશન. એ પાસ નથી કરતા. તો કંપની અહીંયા શું કરે છે? એવા પર્ટિક્યુલર જે શેર હોલ્ડર હોય ને એમને ક્લાસ ઓફ શેર્સ ઇશ્યુ કરે છે જેમાં એમની પાસે શું હોય? ડિફરન્શિયલ વોટિંગ રાઇટ હોય. ફોર એન એક્ઝામ્પલ, ઇફ માની લો મારા કંપનીના ટોટલ શેર છે 100. કેટલા? અને માની લો મેં મિસ્ટર એ ને 10 શેર્સ આપે. કેટલા? 10. હવે હું 10 શેર મિસ્ટર એ ને આપું તો ટેકનિકલી વિધાઉટ ડીવીઆર હોય તો એમને કેટલી વોટિંગ રાઇટ મળે? 10%. પણ વિથ ડીવીઆર માં શું હોય? હું એમને પ્રિવિલેજ આપી શકું કે ભલે તમારી પાસે શેર 10 છે પણ યુ હેવ 15% વોટિંગ રાઇટ. કેટલું? 15%. તો અહીંયા એમની પાસે શેર્સ કેટલા છે? 10, પણ એમની પાસે વોટિંગ રાઇટ કેટલું છે? 15%. તો એમને એડિશનલ વોટિંગ રાઇટ મળ્યું? ખ્યાલ આવ્યો મેં શું કીધું? વિથ ડિફરન્શિયલ વોટિંગ રાઇટ. હવે ખબર પડી? એટલે બાકી જે શેર્સ હશે એમ બાકી જે શેર હોલ્ડર હશે નો ડાઉટ એમની પાસે 90% શેર્સ હશે, 90 શેર્સ હશે, પણ એમની પાસે વોટિંગ રાઇટ કેટલું હશે? 85%. ખ્યાલ આવ્યો? હવે મને એક વસ્તુ કહો, કોઈ માણસ ઓછા વોટિંગ પાવર સાથે શેર શું કામ લે? જેમની પાસે 90 શેર્સ છે એમની પાસે ટેકનિકલી 90% વોટિંગ રાઇટ હોવું જોઈએ પણ એમની પાસે કેટલા છે? 85%. તો કોઈ માણસ એવા શેર શું કામ લેશે? બોલો. ડિસ્કાઉન્ટમાં બીજું? What?
उस इंसान का फिर भी तो से है ना कंपनी में। Obviously, they have a say, but still their priority is comparatively less compared to other shareholders. No? जनरल मीटिंग और जो एनुअल मीटिंग એ જ છે મતલબ અગર વીકલી મીડિયા વાળા હોય તે પાર્ટિસિપેટ કરી શકે વિધાઉટ વાળા ના કરી શકે પાવર બધા જ શેર સેમ રહેશે, ખાલી વોટિંગ રાઇટમાં ડિફરન્સ આવશે. કેમ લેશે? સૌથી પહેલા ડિસ્કાઉન્ટમાં મળશે, બરોબર. બીજું ઇન્ટરેસ્ટ મળશે, કંઈક ને કંઈક તો એડિશનલ બેનિફિટ હોવો જોઈએ, નહીં તો હું શું કામ મારા વોટિંગ રાઇટ ઓછા કરું? ખ્યાલ આવે છે? તો શું એક તો ડિસ્કાઉન્ટમાં મળે અને બીજું એમને લોકોને ઇન્ટરેસ્ટ મળતો એટલે ફિક્સ અમાઉન્ટ ઓફ ડિવિડન્ડ. ખ્યાલ આવ્યો? ખબર પડી ગઈ? આ સિમ્પલ કોન્સેપ્ટ સમજ ખબર પડી? 100% બધાને ખબર પડી? મોક્ષા વાંચતો બેટા. Nature of shares. Section 2, subsection 84 of the Companies Act 2013 defines the term share, which means a share in the share capital of a company and includes stock. A share thus represents such proportion of the interest of the shareholders as the amount paid up thereon bears to the total capital payable to the company. It is a measure of the interest in the company's assets to which a person holding a share is entitled. શું લખ્યું છે અહીંયા? શેર મીન્સ શું? શેર મીન્સ શેર જેની માટે તમે લોકો શું આપ્યું છે? પૈસા આપ્યા છે, બરોબર. પણ હવે શેરમાં તમે કાઉન્ટ કેવી રીતે કરશો કે આ શેરના આટલા પર્સન્ટેજ, આ શેરના આટલા પર્સન્ટેજ? તો શું થાય? શેરમાંથી તમે છે ને કેપિટલ આપો, કેપિટલ તો અમાઉન્ટમાં થઈ ગયું, એની સામે કંપની શું કરે? શેર્સ ઇશ્યુ કરે. શેર એટલે 100% પાર્ટ હોય, એમાંથી માની લો તમે માની લો 1 કરોડના શેર્સ છે, તમે એમાં 10 લાખ રૂપિયાના શેર્સ લીધા, તો યુ બીકમ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ 10% ઓફ ધ શેર કેપિટલ. તો તમારી પાસે તમે કેટલાના ઓનર બન્યા? 10%ના. કેટલાના ઓનર બન્યા? 10%ના. A share thus represents such portion of interest of the shareholder as the amount paid upon thereon bears to the total capital payable to the company. ખબર પડી? હવે માની લો એક કંપની પાસે 100 કરોડના અગર અસેટ્સ છે, તો મારા કેટલા, મારી પાસે એક કંપનીના અસેટ્સ પર કેટલો હક? 10%. તો 100 કરોડમાં કેટલા પરસેન્ટ મારા થયા? 10%. તો કેટલા અમાઉન્ટના થયા? 10 કરોડના. ખ્યાલ આવ્યો? હવે ખબર પડી હું શું બોલ્યો? કંપનીના જે અસેટ્સ છે એમાં મારું કેટલું ઇન્ટરેસ્ટ? કંપની પાસે 100 કરોડના અસેટ્સ હોય અને હું કંપનીનો 10% નો ઓનર હોઉં, તો કંપનીના જે પણ અસેટ્સ હશે એની ઉપર 10% મારી ઓનરશિપ છે. ખ્યાલ આવ્યો? એટલે કંપની જ્યારે બધા શેર્સ વેચી કાઢશે, બધી અસેટ્સ વેચશે, તો મને કેટલા મળશે? 10%. ખ્યાલ આવ્યો? બધાને ખબર પડી? કન્ટિન્યુ બેટા. Share is an interest in the company, with justice in board and trustees versus Steel Boards and Co Limited. Observe that a share is not a sum of money but is an interest measured by a sum of money and made up of various rights contained in the contract, including the right to a sum of money of more or less amount. શું લખ્યું છે? શેર જે છે એ કોઈ મની નથી. ખબર પડી? એ મનીના બદલામાં આપેલું તમને એક ઇન્ટરેસ્ટ છે, જેની સામે તમને કંઈક રાઇટ્સ મળશે. તમે કંઈક કોન્ટ્રાક્ટ કરેલું હશે, તમારી પાસે રાઇટ્સ હશે, તમારી પાસે પાવર્સ હશે, યુ કેન મેક એન ઓબ્લિગેશન. ખ્યાલ આવે છે? શેર્સ શું છે? એક સમ ઓફ મનીમાં એક કેલ્ક્યુલેટ કરે છે. ખ્યાલ આવ્યો? 100%. કન્ટિન્યુ. You should note that the shareholders are not, in the eyes of law, part owners of the undertaking. The undertaking is somewhat different from the totality of shareholders. The right and obligations attaching to a share are those prescribed by the memorandum and the articles of a company. It must, however, be remembered that a shareholder has not only contractual rights against the company, but also certain other rights which accrue to him according to the provisions of the company. क्या लिखा हुआ है? शेयर होल्डर जो होते हैं ना, वो कंपनी की जो भी अंडरटेकिंग्स है, फॉर एन एग्जांपल उसकी प्रॉपर्टीज, उसके ओनर्स नहीं होते हैं. समझ में आया? दे आर द ओनर ऑफ द होल कंपनी. खाली मान लो एसी लिए तो वो एसी के 10% के मालिक नहीं होंगे, वो सारे के सारे असेट्स के 10% मालिक होंगे. समझ में आया? दूसरा क्या लिखा है कि जो भी राइट्स एंड ऑब्लिगेशन होते हैं वो कहाँ पे प्रिस्क्राइब किए? शेयर होल्डर्स के क्या राइट्स होंगे, उनकी क्या ड्यूटीज होगी, वो कहाँ पे प्रिस्क्राइब की गई है? सबसे पहले तो मेमोरेंडम में, मेमोरेंडम ऑफ एसोसिएशन और आर्टिकल ऑफ एसोसिएशन. समझ में आया? दूसरी, जो भी कंपनी उनके साथ कॉन्ट्रैक्ट करेगी उसके अंदर लिखा होगा, बराबर. तीसरा क्या लिखा होगा? इसके अलावा और कहाँ पे राइट्स होंगे?
वो होंगे कंपनीज एक्ट की प्रोविजंस पे। किसमें? कंपनीज एक्ट की प्रोविजन। समझ में आया? 100% सबको पता चला। फिर क्या लिखा है? शेयर होल्ड, शेयर कैपिटल, इक्विटी शेयर कैपिटल, प्रेफरेंस शेयर कैपिटल। इक्विटी शेयर में लिखा है विथ यूनिफॉर्म वोटिंग राइट, इसका मतलब विदाउट डिफरेंशियल वोटिंग राइट। यूनिफॉर्म यानी कि जो कॉमन है, लिख दो नीचे विदाउट डिफरेंशियल वोटिंग राइट। और एक क्या है? विद डिफरेंशियल वोटिंग राइट। समझ में आया? 100%। ટાઈમ જોઉં છું, મારો ફોન છે પણ. બાય ધ વે પેલું ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું કોને કોને છે? એક તો હેલી હશે, મોક્ષા હશે. હા પણ કોઈની પાસે એનું લોગિન તો હશે ને? બસ, બાકી કોઈની પાસે નથી. એ તમારું બધાનું કેવી રીતે થયું? એ કંઈ પણ કરે તો? પણ બધાને થોડી એક્સેસ મળતો છે તો જેમ PSP નું છે તો એક જ માણસ મૂકે ને હા એવું નથી, 2-3 લોકો લઈ શકે છે એક્સેસ. વિચારી લો. હા કોપી લોગિન પાસવર્ડ ચલો ડન. અરે એમાં અરે રિલેક્સ, પણ આટલું બધું શું સિરિયસ થાય? ચલો હવે છે ને અહીંયા લખ્યું છે શેર્સ આર અ મૂવેબલ પ્રોપર્ટી. મેં જોયું જ નથી, તારું કન્ટેન્ટ જ નથી જોયું. સાચીનું જોવો છો જેમ જોવા જેમ અરે ભાઈ સાચીનું શું થયું તું? એની રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ હતી તો મારામાં નોટિફિકેશન આવ્યું તો હું ત્યારે 5 મિનિટ વહેલો બેઠો તો મેં જોઈ લીધું. એમાં આવું આવું કરે છે તું. મોટિવેશન વાળી આવું આવું જ કરતી હતી. આમાં આવું. પેલું બસ હવે આઉટ ઓફ કંટ્રોલ હસવા લાગી. પેલું ખબર છે જેઠાલાલ પેલી ભાંગની ગોટી ખાઈ જાય છે પછી આમ આમ કરે છે, આમ 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 આમ. બસ આવું આવું કરતી ગઈ. अय्यर मैं तुझे छोड़ूंगा नहीं, बबीता जी को मैं मेरे दिल की बात बताऊंगा. આ તો સરસ હતું કે બીજા ઉભા નતા, ન તો 2-3 તો લાતો પડી ચા. કીક મારે છે, લાત એ તું દૂર બેસ જ્યાં. પલ્લવ પાલવ જે પણ તારું નામ છે. નહીં આવતું બોલતા પણ પાલક. કેવી બેશરમ છે હા? કેટલા આ લોક તો ધ્યાન રાખજે બેટા. જો આ બધા તો સહન કરી લેશે બેટા, તારું હાટકું બાટકું ભાંગી નાખે. આવું કોણ બોલશે? એનીવે શેર્સ બે બસ, પણ આટલું શું હશે તો હું ડરી ગયો. અને બાય ધ વે એડિટિંગ ના ક્રેડિટ્સ ગૌરવને આપો. આ મને ખબર છે કિટ્ટુ કે આટલું બધું જોવો છો શા એટલે કિટ્ટુ કિટ્ટા કેવી કરો છો? કિટ્ટુ આ જે પણ હા એટલે સીરીઝ મારો ભાઈ ચલાવે છે વરમાલા ફિલ્મ્સ. અહીંયા કિટ્ટુ બોલતા નહીં આવડતું, પેલો વરમાલા લઈ આવ્યો છે. હા એટલે क्या પહેરાવે છે? એ ચાલ ને આ વાત કરતો તો અમે ટૂંક સમયમાં મારા પહેરાવશું ને તો એની ફોટો પાડવા માટે કોન્ટેક્ટ. હા તો મને કહેશે કે બાજુમાં કેમેરા પેલું ખબર છે આ મેં છે ને એક રીલ જોઈ હતી, એમાં પેલા વિડીયો બનાવવા માટે તો આમ આમ કેમેરા એની ઉપર પેલા વરમાલા પહેરાવતા હતા. હા એવું હોય બે. હા ઇન્વિટેશન આપો. હા તું ચાલો લગાઈશ. હા લગાઈ કુલ બનાઈને 4000 આપીશ પર. અરે વાહ, એટલું તમે દબાઈ ખાઈ જઈશું. 3-4 લોકો લઈ જાય, ધરાઈ જઈશ નથી. સારું ફોન રાખજો તો. 1000 રૂપિયા છે. અને ખરાબ હશે તો 500. આ તો વાંધો નહીં, ખાવા ભાઈ 500. એનાથી બી લો ક્વોલિટી તો 250. 100 રૂપિયાની તો કંકોત્રી આવે છે. કઈ બધું ડિજિટલ છે, કોણે કીધું કંકોત્રી આપો? હા તો હું તને ટાઈમ અને WhatsApp પર મેસેજ કરી દઈશ બસ.
ઇન્વિટેશન મોકલવા એનું જે બનાવવું હોય તો મને કહી દો તો બનાવી અને પછી ઇન્વિટેશન શેર્સ આર મૂવેબલ પ્રોપર્ટી કાલ સવારે શેર શું લાગે છે બૈરાન રાખવા માટે પૈસા ના કમાવા પડે નહીતર હારી છે ને લાત અરે કિક મારી જતી રહેશે શેર્સ આર મૂવેબલ પ્રોપર્ટી પાછા આવી જાઓ પાછળ શું જોવે છે કિટ્ટુ અહીંયા છો ને વરમાલા નથી પાછળ શેર્સ આર મૂવેબલ પ્રોપર્ટી આજથી ગૌરવનું નામ કિટ્ટુ શેર્સ આર મૂવેબલ પ્રોપર્ટી બરોબર હા જોઈ લો રિંકુ પાછળ જાઓ બંને રિંકુ એને લુક આપે રિંકુ છે આમ આમ હતી પછી મેં કીધું કિટ્ટુ તો આમ રિંકુ જો આમ 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 આનું ધ્યાન રીંકુ પર છે કે આવી કેવા આયા છે ત્યારથી રીંકુ બસ બસ બે 11 વાગી ગયા કશું પત્યું નથી 80 મિનિટ પૂરા કરો તો યાર ફ્રી લાગી દીધા એક લાઈક તો ફ્રી હોવું જોઈએ અને તને કેમ પંચાયત જો રિંકુ જોઉં છું તને પગે તો લાગે છે તો આમ જોવા અરે કશું બે પાછળ બેસી છે તું પાછળ જો તો એ જ દેખાય પેલી ખુશ્બુ તો દેખાતી નહીં પ્રેગ્નન્ટ છે ને હવામાં ક્યારેક ક્યારેક કેવા લેવલ જોક મારું તો સાવ આવા જોક પાડીશ ને તો કોઈને હસવું નહીં આવે ક્વોલિટી ઓફ ક્વોલિટી ના ક્વોલિટી મગજમારી કરો છો બસ એ આજે બહુ થઈ ગયું યાર ઉતરી ગયું હા બધું તમારું ભાર ક્વોલિટી ના હોય શું હોય ક્વોલિટી હોય તો હું શું બોલ્યો તમારા મોબાઈલ ફેસ ના એક્સપ્રેશન તમારું ફોટો ક્લિક કરી સ્ટીકર બતાવવા છે કરી રીલ બનાવી પોસ્ટ કરી એમાં તો આની સ્ટોરી બનાવી સાચે ક્વોલિટી ના હોય શું વાત કરે છે શું એક્સચેન્જ શું એસેન્ટ એક્સેન્ટ શું હોય આ બધું આ શું જેવી રીતે આપણે બોલીએ હા તો આવું બધું પણ આ બધું તમને ભણાયું છે સ્કૂલમાં ભણાયું મારી સ્કૂલમાં આવું તો નતું જ ભણાવ્યું તમે ભણ્યા નહીં તમને નાતો વળે છે એ પેલી મેડમ સરસ નથી ને મજા નથી નાતો તમને અંગ્રેજી આવડે પ્રોપર ના પેલા આખા દિવસ પેલા પીટી વાળા સર આવી જાય લેક્ચરમાં શું ભણાવ એ બધે આપણું ભણતા નતા તો અમને શું ભણાવે આ શું મેથ્સ આવડે ના ઇંગ્લિશ આવડે તમે ટ્યુશન કરાવડો નંબર આપું લો આવડે છે બહુ સરસ પણ એ કઈ કામ નહીં આવડે એટલે રોજી રોટી ને લાત મારે છે તું બે કાલે સવારે લગ્ન કરવા આવું બધું બોલી છોકરી જતી રહેશે શું કરી દઈશ ગણિત નહીં આવડતું આવડે છે એક ના બે કેવી રીતે થાય એ તો આવડે છે બે ના ત્રણ કેવી રીતે એ આવડે છે ઇંગ્લિશમાં ફાડશે તમને ખબર નહીં પડે કઈ વાંધો નહીં ફાઇન થેન્ક યુ પતિ ગયું સોરી ચાલો હવે એ 11 વાગ્યું હવે નહીં. સારો બોલશે તમને ખબર નહીં પડશે હું પછી બોલીશ ને ગુજરાતી ગોળ પેલી તરીકે પેલી એક વાર ટ્રેનિંગ રાખવા પડશે ઇંગ્લિશમાં કરવાનું કે આજકાલ તો ખબર પડે એક વખત છે ને મેં આખી ક્લાસમાં મને નવો મોનિટર બનાવ્યો હતો તો મેં બધાને જોરથી કહ્યું હતું યુ ઓલ આર રાસ્કલ્સ જોરથી પાછળથી ટીચરે સાંભળી લીધું પછી પેલી ટીચરે જે મારા લાલ કર્યા છે ને ગાલ ગાલ એવા કચાઈ લાખો પહેલી વખત કાળી ચામડીમાં લાલ લાલ દાદા હતા એ બધા અવાજ કરતા હતા ને ઉભા હતી બધું કરતા દાદા હતા એમને ઇંગ્લિશમાં બોલવાની ગાળો ચાલુ કરી એટલી મજા આવતી અમે બોલ્યા દાદા દાદા એ દાદા બોલતા હતા ઇંગ્લિશમાં ગાળો દાદાજી ઇંગ્લિશ જોરદાર દાદા છે બાકી ચલો 11 એ 11 હવે કોણ
એક્ઝેલ નંબર ના બસ કોઈ નથી. અરે એક વાર હું કહું. જ્યાં તું હોય છે બધા મુહૂર્ત સારા જ છે. બસ સરસ. અરે શાંતિ રાખીને પણ લેક્ચર ચાલુ કરવા દે યાર. હવે પોણા કલાક સુધી એક પણ unnecessary 45 મિનિટ. શેર્સ અને મૂવેબલ પ્રોપર્ટી. શેર જે હોય છે આપણા ઇક્વિટી શેર્સ અને પ્રેફરન્સ શેર્સ, એ જે શેર્સ હોય છે શું હોય છે? મૂવેબલ પ્રોપર્ટી હોય છે. કેવી રીતે? આપણે આપણા શેર્સ એક શેર્સ કોઈને પણ ટ્રાન્સફર કરી શકીએ છીએ. નો બસ બસ શ્વાસ લો, ઊંડો શ્વાસ લો. પછી જો શ્રેયા ઉડી જાય શું બેસો હું શું અહીંયા શેર્સ આર બેટા તું ના બોલ. According to Section 44 of the Companies Act 2013, the shares or debenture or other interest from any member in a company shall be movable property transferable in the manner provided by the article of the company. શું લખ્યું છે અહીંયા? જે પણ શેર્સ હોય છે બધા શેર્સ કેવા છે? ટ્રાન્સફરેબલ છે. ફોર એન એક્ઝામ્પલ, આપણે એક માણસથી એક મેમ્બરથી બીજા મેમ્બરને શેર શું કરી શકીએ છે? ટ્રાન્સફર કરી શકીએ છે. બરોબર? પછી લખ્યું છે શેર શેલ બી નંબર. હવે what does it mean? Section 45 provides every share in a company having a share capital shall be distinguished by its distinctive number. This implies that every share shall be numbered. However, this shall not apply to a share held by a person whose name is entered as holder of beneficial interest in such share in the record of the depository. શું લખ્યું છે અહીંયા? અરે સર તમને ખબર છે એકવાર અમને સપ્ટેમ્બર વાળી બેચમાં 45 મિનિટ્સનો બ્રેક હતો, તો લંચ બ્રેક હતો. સાંભળો છો? એની વાત કરો. 5 મિનિટ લેક્ચર પતાવવા દે. સો મચ ક્યારનો આપણે મજાક મસ્તી જ કરી રહ્યા છે. પોણો કલાક થઈ ગયું છે. હવે what does it mean? Share shall be numbered. હવે મારી પાસે માની લો કંપનીનું શેર કેપિટલ 10,000 શેર્સ હોય, બરોબર, અને હું કહું કે 25 શેર્સ 2500 શેર્સ મારા છે, તો એ કેવી રીતે કાઉન્ટ કરશે કે 10,000 શેરમાંથી કયા 2500 શેર્સ આમના છે? તો અહીંયા શું લખ્યું છે કે શેર શેલ બી નંબર્ડ. નંબર એટલે શું? મારા ટોટલ શેર્સ કેટલા છે તે કેવી રીતે થવા જોઈએ? 1 to લઈને 2500 સુધી શેર્સ કોના છે? મિસ્ટર નયન જૈનના. બરાબર. 2501 થી લઈને 5000 સુધી કોના છે? મોક્ષાના. હવે બોલ હે. 5001 થી લઈને 7500 સુધી છે. હા, હવે કોઈને પેટમાં દુખશે. 10,000 સુધી કોના છે? મને હતું જ આ ચાપલી બોલશે એટલે લખી દીધું. બરોબર. તો અહીંયા જે મેં નંબર આપ્યા છે 1 થી લઈને 2500 ના જે શેર છે કોના છે? તો મારા છે. 2501 થી લઈને 5000 સુધીના શેર કોના છે? મોક્ષાના છે. પછી 5001 થી લઈને 7500 કોના છે? તો રિંકુના છે. અને 7501 થી લઈને 10,000 સુધીના શેર કોના છે? હેલીના. એટલે બધાય કંપનીના કેટલા ઓનર્સ છે? 25%, 25%, 25%. હવે અહીંયા નંબર આપવાની પાછળનો રીઝન શું છે? હવે માની લો મને મારા શેર કોઈને ટ્રાન્સફર કરવા છે, તો શું કહેવાશે? 1 થી લઈને 2500 ના જે શેર છે એ મેં હવે મારાથી લઈને મેં એ શેર આપી દીધા છે સ્મિથને, જે ઊંઘે છે. બરોબર. હવે બેટા તું ચોખ્ખો ખાતો હતો, તો મેં સ્મિથને આપી દીધા. બરોબર. કોઈ પણ. તો હવે છે ને પેલું જે શેર સર્ટિફિકેટ આવશે એના પાછળ એક કોલમ આવે છે. તો એ કોલમમાં શું લખે છે કે મિસ્ટર એ થી શેર ટ્રાન્સફર થઈને કોને મળી ગયા છે? સ્મિથને. તો નાઉ હુ વિલ બી ધ ન્યુ હોલ્ડર ઓફ 1 to લઈને 2500 સુધી? તો સ્મિથ. ખ્યાલ આવ્યો?
પછી શું લખ્યું છે, હવે આ જે શેર છે ને મિસ્ટર નયન જૈન છે, બરોબર, તો ડિપોઝિટરીની અંદર મારું જ નામ રહેશે ટીલ એન્ડ સુધી. ડિપોઝિટરી જે બુક મેન્ટેન થાય છે એમાં નામ કોનું રહેશે? મારું. પણ જે શેર સર્ટિફિકેટ હશે એની પાછળ નામ કોનું હશે? સ્મિથનું. તો ટેકનિકલી સ્મિથ ઇઝ ધ રિયલ ઓનર ઓફ ધેટ પર્ટિક્યુલર શેર્સ, પણ એનું બેનિફિશિયલ ઇન્ટરેસ્ટ કોની પાસે છે? એની પાસે છે. ભલે નામ મારું છે પણ ઇન્ટરેસ્ટ કોનું છે? એનું છે. ખ્યાલ આવ્યો? બધાને ખબર પડી? 100%. કોના શેર સર્ટિફિકેટમાં જેને ટ્રાન્સફર કર્યો એનું નામ આવે, હમ બટ બાકી બીજું શેરનું નામ એક ડિપોઝિટરી હોય સીડીએસએલ અને એનએસડીએલ કરીને. એ સીડીએસએલ ની અંદર ડિપોઝિટરી ની અંદર જે શેર્સ નું નામ હશે ને એ ભાઈનું જ રહેશે, મારું રહેશે. હોય તો હા, અને પણ બેનિફિશિયલ ઇન્ટરેસ્ટમાં એનું નામ હશે. ખ્યાલ આવ્યો? બરાબર. फिर क्या बोला हुआ है? काइंड ऑफ शेयर. However, this shall not apply to a share held. ठीक है. Kind of shares में section 43 of the Companies Act 2020 provides the kind of share capital according to the provision the share capital of a company limited by share shall be of two kind, namely equity share with voting rights or with differential voting right as to dividend voting or otherwise in accordance with the prescribed rule. जी है example number 6 वाज बेटा. It is to be noted that Tata Motors in 2008 introduced equity share with a differential voting rights called A equity share in its right issue. In the right issue, every 10 A equity shares carried only one voting right but would get 5 percentage point more dividend than the declared on each of the ordinary shares. Since A equity shares did not carry the similar voting rights, it was being traded at discount to other common shares. Having full voting, other companies which have issued equity share with differential voting rights, popular called DVRS, are Future Retail, Jain Irrigation, among others. खबर पड़ी? बधाने खबर पड़ी बेटा? एग्जांपल फिर क्या लिखा है? प्रेफरेंस शेयर कैपिटल. वाजी आप. However, this act shall not affect the right of the preference shareholder who are entitled to participate in the process of winding up before the commencement of this act. શું કીધું છે? પ્રેફરન્સ શેર કેપિટલ એટલે શું? આ એક્ટ જ્યારે આવ્યો તો નવો એના પહેલા કોઈ પણ બાઇન્ડિંગ અપ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને એમાં કોઈ પ્રેફરન્સ શેર હોલ્ડર છે તો એની ઉપર એમના રાઇટ્સને અફેક્ટ કરશે નહીં. એટલે હવેથી જે નવા પ્રેફરન્સ શેર આવશે એમને અફેક્ટ કરશે. ખ્યાલ આવ્યો? હવે શું લખ્યું છે? ઇક્વિટી શેર્સ એટલે શું? કંપની લિમિટેડ બાય શેર મીન્સ ઓલ શેર કેપિટલ which is not prescribed share capital. ઇક્વિટી શેર એવા શેર કેપિટલ જે પ્રિસ્ક્રાઇબ્ડ નથી. Prescribed share capital એટલે શું? With reference to any company limited by shares means that part of the issued share capital of the company which carries or would carry a preferential right with respect to. Preferential એવા શેર જેને preferential right મળે છે with respect to payment of dividend and repayment. Payment of dividends માં શું? either એક fixed amount મળશે or amount calculated at fixed rate which may either be free of or subject to income tax. હવે જ્યારે પણ મને ડિવિડન્ડ મળશે ઓબ્વિયસલી મારી ઇન્કમ છે તો મને ઇન્કમ ટેક્સ પે કરવું પડશે. પછી શું લખ્યું છે? રીપેમેન્ટ ઇન કેસ ઓફ વાઇન્ડિંગ અપ ઓફ અ કંપની of or repayment of capital of the amount of the share capital paid up or deemed to have been paid up, whether or not there is a preferential right to the payment of any fixed premium or premium on any fixed scale specified in the memorandum or articles of the company. જ્યારે પણ મારી કંપની વાઇન્ડઅપ માં જશે તો એમાં રીપેમેન્ટ માં મને શું મળશે? પ્રેફરન્સ મળશે. ખ્યાલ આવ્યો? પછી શું લખ્યું છે? એક્સપ્લેનેશન ઇન કેસ ઓફ પ્રાઇવેટ કંપની સેક્શન 43 shall not apply where memorandum or article of association of the private so provides. શું લખ્યું છે? અકોર્ડિંગ ટુ એક્સપ્લેન. આજે સેક્શન 43 જે છે ને, માની લો કોઈ પ્રાઇવેટ કંપની છે એમાં આ પ્રેફરન્શિયલ એમને નથી રાખવું તો એમાં નહીં એપ્લિકેબલ છે. ખ્યાલ આવ્યો? repayment or sorry. બોલ. Commencement word means કમેન્સમેન્ટ મતલબ સ્ટાર્ટ. શું લખ્યું છે? રીપેમેન્ટ ઇન કેસ ઓફ અ વાઇન્ડિંગ અપ ઓર રીપેમેન્ટ ઓફ કેપિટલ ઓફ ધ અમાઉન્ટ ઓફ ધ શેર પેડ અપ share capital paid up or deemed to have been paid up, whether or not there is a preferential right to the payment of any fixed premium or premium on any fixed scale specified in the memorandum or article of association. આ જેટલી પણ આ બે ત્રણ લાઈનો છે બધી એની પાર્ટ છે. શું લખ્યું છે? પ્રિફરન્શિયલ શેર્સ એટલે શું? જેમાં તમે કોઈ શેર કેપિટલ આપ્યું છે કાં તો ડીમ્ડ આપેલું છે, બરોબર?
જેમાં તમારું કોઈ ડિવિડન્ડ લેવાનું બાકી છે કે કોઈ એડિશનલ તમે ડિવિડન્ડ લઈ રાખેલું છે એ બધું જ્યારે રીપેમેન્ટ થશે ત્યારે આ પર્ટિક્યુલર શેરને શું કરવામાં આવશે, પ્રેફરન્સ આપવામાં આવશે. સિમ્પલ એ છે. કંપની જ્યારે પહેલા ડિવિડન્ડ ત્યારે બી પ્રેફરન્સ મને પછી વધે તો ઇક્વિટી મળે ને એવું જો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન બધા વાંચીને આવ્યા છો? વાંચ્યું છે. એસપીસીસી કોનું કોનું હતું? અચ્છા અમે બીએસસી માં ભણીએ ઓકે. છીએ એઓએ બી ભણ્યું. મેં તો છોડ્યું છે 11th માં પેલું chapter one અમે છોડી દીધું. એમઓએ પેલું એક્સટર્નલ માટે હતો ને ક્રોસ લેવું અને એઓએ ઇન્ટર્નશિપ से आउट पेपर 90 मतलब देता हूँ फुल मार्क्स सर ક્યારે એવું થયું છે આ ચૂંટણી કે 400 કોઈને કેપિટલ તો કોઈ સબ્જેક્ટ 100 માંથી 100 લો માં 100 માંથી 100 कोई एक ने कहा है मैं क्या ऑल इंडिया रैंक 1 ने तो 400 ऑन 400 395 મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. હવે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન શું હોય છે? એક એવું ડોક્યુમેન્ટ છે જેની અંદર એ લખેલું છે કે આ કંપની બની શું કામ છે. ખ્યાલ આવ્યો? કંપની બની છે તો કંપનીનું નામ હશે, એની અંદર કેટલું કેપિટલ છે એ કેપિટલ છે તો આપણે એક કોન્સેપ્ટ ભણ્યું છું જે લિમિટેડ લાયબિલિટી નું, બરોબર? એ હશે લિમિટેડ છે કે અનલિમિટેડ લાયબિલિટી છે. પછી હશે એની અંદર લાયબિલિટી ક્લોઝ હશે. પછી એમાં શું આવશે? રજિસ્ટર ઓફિસ શું છે કંપનીની એ હશે. પછી આવશે કેપિટલ ક્લોઝ કે કંપનીનું ઓથોરાઇઝ કેપિટલ કેટલું છે, પેડ અપ કેટલું છે. ખ્યાલ આવ્યો? પછી આવશે સબસ્ક્રાઇબ કેપિટલ. સબસ્ક્રાઇબ એટલે શું કહું? નેમ ક્લોઝ ની અંદર શું હોય છે? પહેલા બધા સ્ટોરીની જેમ ધ્યાનથી મને સાંભળો, બુકમાં જોવાની જરૂર નથી. આપણે ભણ્યું હતું કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો એમને નામ પાછળ શું લગાવવાનું? કોઈ પબ્લિક, આ પીવીટી એલટીડી નથી એટલે ફૂલ ફોર્મ લખવાની. તો પબ્લિક લિમિટેડ હોય તો લિમિટેડ, ખાલી લિમિટેડ. અને ઓપીસી હોય તો પ્રાઇવેટ ઓપીસી પ્રાઇવેટ લિમિટેડ, વન પર્સન કંપની પ્રાઇવેટ લિમિટેડ. એ બધું આપણે કોનામાં લગાવવાનું? નેમ ક્લોઝ માં લગાવવાનું. ખ્યાલ આવે છે હું શું કહી રહ્યો છું? અને માની લો કોઈ સેક્શનેટ કંપની છે તો એને તો આ બધી લગાવવાની જરૂર નથી, તો એના નામ પાછળ શું લગાવશે? ફાઉન્ડેશન, ચેમ્બર, એસોસિએશન, ફેડરેશન એક્સેટ્રા. ખ્યાલ આવ્યો? ડાઉટ છે? બીજું શું લખ્યું છે કે કોઈ પણ કંપનીને જ્યારે તમે પણ ઇનકોર્પોરેટ કરો તો તમારે નેમ એપ્લિકેશન કરવાની. શું કરવાની? નેમ એપ્લિકેશન. નેમ એપ્લિકેશન માટે તમારે ફોર્મ ભરવાનું, ધેટ ઇઝ નોટ એઝ સ્પાઇસ પ્લસ પાર્ટ એ ફોર્મ. એ બધું એમસી પર આવશે નેક્સ્ટમાં ઇનકોર્પોરેશન ના ત્યારે લખીશું, બરોબર? બીજું શું લખ્યું છે? ઓબ્જેક્ટ ક્લોઝ. હવે તમે કંપની ખોલી રહ્યા છો તો તમારું કોઈ ઓબ્જેક્ટિવ શું હશે? વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ? ઓબ્જેક્ટિવ બે ભાગમાં ડિવાઇડ છે. એક હોય છે પ્રાઇમરી ઓબ્જેક્ટિવ, બીજો હોય છે સેકન્ડરી ઓબ્જેક્ટિવ. પ્રાઇમરી ઓબ્જેક્ટિવ એવો ઓબ્જેક્ટિવ જેની માટે કંપની ઇન્કોર્પોરેટ કરવામાં આવેલી છે. ફોર એન એક્ઝામ્પલ, કોઈ પણ રેન્ડમ બોલો, તમારે શું ધંધો કરવો છે? ફાર્માનો. તો આપણે મેડિસિન મેન્યુફેક્ચરિંગ કરીશું, ઓબ્વિયસલી મેન્યુફેક્ચરિંગ કરીશું, ટ્રેડિંગ કરીશું, સેલિંગ કરીશું, પરચેસ કરીશું, એની ઉપર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીશું, ઓબ્વિયસલી. ખ્યાલ આવે છે? તો એ બધું મારું શું બની ગયું? પ્રાઇમરી ઓબ્જેક્ટિવ. શું બની ગયું? પ્રાઇમરી. હવે હું એને ઓબ્વિયસલી વેચીશ તો મારે એની માટે ડિસ્ટ્રીબ્યુશન કરવું પડશે, ટ્રાન્સપોર્ટેશન કરવું પડશે, ચેનલ લાવવા પડશે, માર્કેટિંગ કરવી પડશે. એ બધું મારું શું બનશું? એનાથી રિલેટેડ હું શું કરીશ? સેકન્ડરી ફંક્શન. ખ્યાલ આવ્યો? તો એ બધું શું બની ગયું? સેકન્ડરી ઓબ્જેક્ટિવ. ખ્યાલ આવ્યો? બીજો હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી રહ્યો છું, એ બહુ જ ધ્યાનથી સમજજો. વોટ ઇઝ ધ પાવર ઓફ ધીસ ઓબ્જેક્ટ ક્લોઝ? ઓબ્જેક્ટ ક્લોઝ ની અંદર તમે એના પછી એક વસ્તુ વાંચો જેને કહેવાય અલ્ટ્રા વાયરસ. શું કહેવાય? ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયરસ. હવે ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયરસ શું હોય તમને સમજો. 2 મિનિટ શાંતિથી સમજજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધાનો ધ્યાન મારી પર. કઈ પણ લખતા વખતા પેન હાથમાં હતો મૂકી દેજો. આપણે જે ફિઝિબિલિટી હોય જેમ ટેકનિકલ ફિઝિબિલિટી, ઇકોનોમિક ફિઝિબિલિટી, ફાઇનાન્શિયલ તો એ બધી સેકન્ડરી ઓબ્જેક્ટિવ, બધું સેકન્ડરી.
હવે શું લખ્યું છે અહીંયા? ઓબ્જેક્ટિવ એટલે શું? મારો ઓબ્જેક્ટિવ છે ટુ મેન્યુફેક્ચરિંગ મેડિસિન. શું? મેડિસિન. ઇફ મારું કામ મેડિસિન નું છે તો હું એજ્યુકેશનમાં જઈ શકું છું? કરી શકો છો એજ્યુકેશન? આન્સર ઇઝ નો. ઇફ મારું કામ મેડિસિન જે છે તો હું પ્લાસ્ટિક રિલેટેડ બિઝનેસ કરી શકું છું? આન્સર ઇઝ નો. ઇટ મીન્સ જે પણ મારું ઓબ્જેક્ટિવ ક્લોઝ ની અંદર ઓબ્જેક્ટ લખેલું છે એના સિવાય હું કોઈ પણ બિઝનેસ નથી કરી શકતો. ખ્યાલ આવ્યો? ઇફ મેં એ બિઝનેસ કર્યું તો મેં મારી પાવરથી વધારે ઉપર ગયો. ખ્યાલ આવ્યો? ઇફ હું મારા પાવરથી વધારે ઉપર ગયો તો મેં કોનું ઇન્ટરેસ્ટ હાર્મ કર્યું? મેમ્બર્સનું. મેમ્બર્સ મને ઓર્ગેનાઇઝેશન શું કામ બનાવે છે? ટુ ડુ બિઝનેસ ઓફ મેડિસિન. અને હું શું બિઝનેસ કરું છું? મેડિસિન સિવાય કોઈ બીજો બિઝનેસ કરું છું. તો એમાંથી પૈસા કોના છે? મેમ્બર્સના. એટલે એ લોકો શું કહે છે કે તમે આવું કરી શકતા નથી. ખ્યાલ આવ્યો? બધાને ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું બેટા? બોલ. खाली जो अपने कंपनी बना रहा है खाली उसी कंपनी में कोई और बिजनेस नहीं कर सकता ना बाकी तो बिटवीन लोग We can do yes. Done. Objective clause ખબર પડી. Doctrine of ultravirus ખબર પડી. એ અત્યારે છે નેક્સ્ટ પેજમાં એ ટોપિક છે તો આપણે લઈશું ત્યારે રિપીટ કરીશું. બરાબર? ઓબ્જેક્ટ ક્લોઝ ખબર પડી. ઓબ્જેક્ટમાં ખાલી એટલું યાદ રાખો જે પણ તમારે ધંધો કરવાનો છે એ બધું તમે ક્યાં લખશો? ઓબ્જેક્ટની અંદર. ખ્યાલ આવ્યો? પછી શું લખ્યું છે? લાયબિલિટી ક્લોઝ. તમે ક્યાંક વસ્તુ વાંચી લેશે. A member should write whether the liability of partner members is limited or unlimited. ખ્યાલ છે? તો એ ક્યાં લખશો? આ મેમોરેન્ડમ ની અંદર લાયબિલિટી ક્લોઝો છે ત્યાં આપણે ટીક કરવાનું કે મેમ્બરની લાયબિલિટી શું છે? લિમિટેડ છે. મેમ્બર્સની લાયબિલિટી શું છે? લિમિટેડ છે અને અનલિમિટેડ છે. ખ્યાલ આવ્યો? 99.99% કેસીસ ની અંદર લાયબિલિટી શું હશે? લિમિટેડ હશે. શું હશે? લિમિટેડ. પછી આવે છે રજિસ્ટર ઓફિસ ક્લોઝ. હવે મારી ઓર્ગેનાઇઝેશન છે તો એનું કંઈક તો આમ એડ્રેસ હશે ને કે આ મારી રજિસ્ટર ઓફિસ છે, અહીંયા મારા બધા ડોક્યુમેન્ટ બધા ઓફિસર્સ ક્યાં રહે છે? ત્યાં રહે છે. ખ્યાલ આવ્યો? તો મારી રજિસ્ટર ઓફિસ શું? એ મારી પર્ટિક્યુલર પરમાનન્ટ એડ્રેસ જેવું. જેમ આપણું પરમાનન્ટ એડ્રેસ હોય એવી રીતે આ શું છે? એક ટાઈપ ઓફ એડ્રેસ છે. ખ્યાલ આવ્યો? પછી શું લખ્યું છે? કેપિટલ ક્લોઝ. વોટ ડઝ ઇટ મીન? મારી કંપની મેક્સિમમ કેટલું કેપિટલ લઈ શકે છે? ઓથોરાઇઝ કેપિટલ કેટલું હશે? મારી કંપનીનું એટ પ્રેઝન્ટ પેડ અપ શેર કેપિટલ કેટલું? એ બધું ક્યાં હશે? કેપિટલ ક્લોઝ. ખ્યાલ આવ્યો? પછી લખ્યું છે સબસ્ક્રાઇબર ક્લોઝ. વોટ ડઝ ઇટ મીન? સબસ્ક્રાઇબર ક્લોઝ એટલે મારા કંપનીના ફર્સ્ટ પ્રમોટર્સ કોણ છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રમોટર? જ્યારે ઇનકોર્પોરેશન ભણાઈશ ત્યારે આવવાનું છે ત્યારે બતાવીશ. બરોબર? આ ખ્યાલ આવ્યો? 100% સબસ્ક્રાઇબર ક્લોઝ સુધી ખબર પડી? જે પણ માણસ સબસ્ક્રાઇબર ક્લોઝની અંદર એઝ અ સબસ્ક્રાઇબર એઝ અ પ્રમોટર સાઇન કરશે એને આપણે શું કહીશું? સબસ્ક્રાઇબર. હી વિલ ટેકનિકલી બીકમ ધ ફર્સ્ટ પ્રમોટર, ફર્સ્ટ શેર હોલ્ડર ઓફ ધ કંપની. ખ્યાલ આવ્યો? 100% બધાને એમઓએ ક્લિયર? કોઈ ડાઉટ છે એમઓએ ની અંદર? હવે કોઈ ડાઉટ હોય અહીંયા સુધી તો પૂછી લો, એના પછી આપણે રીડિંગ કરીએ. બોલ બેટા. હા ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રાવાયોલેટ બતાવી દઈશું. ના, ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયોલેટ તો બહુ લાંબુ છે. તારી આવશે 2-5 મિનિટ હેડડાઉન કરીએ. સબસ્ક્રાઇબર ક્લોઝમાં. સબસ્ક્રાઇબર ક્લોઝની અંદર આવશે મેમ્બર અને એના નીચે એક ટેબ ખુલશે જેને આપણે કહીશું નોમિની. હા, કોઈ ડાઉટ છે? 2 મિનિટનો બ્રેક લેવો છે? પોણો કલાક મજાક મસ્તી કરી છે, 20 મિનિટ ભણ્યા છે, એમાં તને 5 મિનિટ બ્રેક જોઈએ છે એલી. ચાનો એક ટીપો પડ્યો છે. મને ખબર જ હતી. શું? શું લાય છે? આ છેલ્લો વાળો સમજાવો. સબસ્ક્રાઇબર ક્લોઝ કયો? ફરારી કેવડો? આ પેલું ફરારી. આ પેલું અપવાસ હતો એ જ. પણ આ અમારો ઉપવાસ તો ફરારી ના, અમારો ઉપવાસ તો ઉપવાસ જ છે. વાંધો નહીં, ખાવું છે તો ખાઈ લે. હા ખાઈ લે, બીજું તો શું હોય? હા વાંધો નહીં, ખાઈ લે. મૂકી દે ને.
रिंकू रिंकू घबराई गई एकदम. હા વાંધો નહીં ખાઈ લો. ભૂખ એને લાગી છે અને મોક્ષા ખાય. સાવ એટલે શરમ જ નથી. મારું વ્રત છે સોમવાર. ઇનસાઇડ જોક છે અમારો ભાઈ, તમને કોઈ નથી. આ ઇનસાઇડ જોક છે. હા આજે નહીં લાઇટિંગ. હા રિએક્શન જોરદાર થાય. શું ખોવાઈ ગયું ખુશ્બુ? શું કીધું? હા તું મને કઈ કહેતી હતી સપ્ટેમ્બર બેચ નું. એ તું ક્યારે ગયો? એટલે એકબીજાને હાથ પકડીને ગયા હતા? પેલી બ્રેક મારી મારીને હસે છે. બે એના ખીચા ભરી દીધા છે એને. મૂઠ ભરી નાખી છે. હા મ્યુટમાં બે એના મૂઠમાં હતું પણ. ડન. કેટલા છોકરાઓ સિન્સિયર છે જુઓ તો, સાવ દૂધ જેવા. તું કેમ પાલક મોઢું ભરે નથી? તારામાં પનીર નાખવાના અમે લોકો. પાલક નામ છે એનું. હા એટલે ભૂલથી વી થઈ ગયું છે, બાકી હતું કે જ. તો તમને શું કરંટ છે બંને ને? સાચી ઊભી થાય, ઊભી થઈને હસી. જો હવે બ્રેક લે છે ફરી હસી. પેલી શ્વાસ લે હસે પછી પાછી શ્વાસ લે પછી હસે. ચલો ડન. હવે સબસ્ક્રાઇબર ક્લોઝ એટલે શું? 2 મિનિટ પણ નાકમાં? હા. મૂકી દે તો મૂકી દે બંધ કરી. શું લખ્યું છે સબસ્ક્રાઇબર ક્લોઝ એટલે જે પણ માણસ કંપનીના ફર્સ્ટ ટાઈમ શેર્સ શું કરશે? પરચેસ કરશે. શું કરશે? પરચેસ કરશે અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ની અંદર આપણી ડિજિટલ સાઇન અફિક્સ કરશે. એને શું છે કહેવાય? સબસ્ક્રાઇબર કહેવાય. એ હેલી મૂકી દે તો બેટા ડિસ્ટ્રેક્શન થશે તને. થઈ ગયું ને તારા પેટમાં 3-4 ચમચી તો ગઈ જ ને. બાકી બધું ભલે પાલકમાં ગયું એ બસ. પાલક જે પણ દાબ છે બે આમું મોટો ભરી દીધું. એટલું હતું ચલો ડન. એની વાત તો પૂરી કરવા દો પહેલા. વાંચતો બેટા. કહી દઉં. હા કહી દે. 45 મિનિટનો બ્રેક હતો ને, જય સરનો લેક્ચર હતો લંચ બ્રેક પછી. તો અમે બધા જે બધી ગર્લ્સ જે બૂમ કરતી હતી, આ હતી પેલી કોની હતી તું, જે બધી ફેકલ્ટીની મિમિક્રી કરવાની ચાલુ કરી હતી, જે પેટ ખોલીને હસી બધા બોયઝ ગભરાઈ ગયા હતા કે આ લોકો શું કામ કરતા. खाते रहते थे क्लास में, लेक्चर चल रहा फिर भी खाते रहते। ભૂક્કડ કહેते इसको. मैं तो मेजॉरिटी ऑफ टाइम तो सब लड़कियों होती भाई, તોય તમારું વજન નથી વધતું. જોરદાર. બોલ આગળ ફટફટ બોલ. એટલી મિમિક્રી કરી બધી ફેકલ્ટીને હસી હસીને પેટ. પછી જય સર આયા આગળ. ના જય સર આયા નહીં, તમે આયા હતા. ગેરેજના માર્ક્સ સારા નહીં આયા. આ તમે આવી રીતના પ્રોફેશનલ કોર્સ કરશો.
ત્યારે મને ખબર પડી ઇકો વિથ ટોબેકો શું ખબર પડી? કે તમે જેવા કોઈ માણસની exist કરે છે. એટલે તું આ કહેવા માટે મને 5 મિનિટ રોકવે પછી ત્યારે મને ખબર પડી કે ઓ આ તો ભાઈ હશે, કોઈ પેપર છે. ભાઈ મને લાગ્યું કે આ પેપર ચેક કરતા હશે તો તમને ખબર હશે. ખબર હશે. વેરી ગુડ, ફાઇન, થેન્ક યુ. ચાલ ચાલુ કરાવે તું. Memorandum of Association of Company is backed charter. It defines its constitution and the scope of the powers of the company which it has been established under the Act. It is the very foundation of in which the whole એફિડાઇસ affidavit of the company is edifies edified છે, સોરી. of the company is built. બસ વાંચવાનું આગળ કન્ટિન્યુ કરતો. ऑब्जेक्ट से पढ़ा, खोल्યું એ નથી તે તો. अरे पता इसमें कि देख रही थी ये रहा હા વાંચ. object of registering a memorandum of association. It contains the object for which the company is formed and therefore identifies the possible scope of its operations beyond which its actions cannot go. It enables shareholders, creditors, and all those who deal with company to know what its powers are and what activities it can engage in. બરોબર. MOU ની અંદર જે ઓબ્જેક્ટ ક્લોઝ હોય છે એની પાછળનો રીઝન શું છે કે કંપની શું બિઝનેસ કરી શકે છે, ક્યાં સુધી કરી શકે અને એની પાસે કયા કયા પાવર્સ છે. કન્ટિન્યુ. A memorandum is a public document under section 399 આખો પેરેગ્રાફ અંડરલાઈન કરો. of the Companies Act 2013. Consequently, every person entering into a contract with the company is presumed to have the knowledge of the conditions contained therein. The shareholder must know the purposes for which his money can be used by the company and what risk he is taking in making the investment. क्या बोला हुआ है? मेमोरेंडम क्या है? एक पब्लिक डॉक्यूमेंट है. क्या है? एक पब्लिक डॉक्यूमेंट. इट इज डीम्ड कि हर इंसान जो भी कंपनी के साथ में बिजनेस कर रहा है उसने मेमोरेंडम ऑफ एसोसिएशन क्या है, पढ़ा हुआ है. क्या है? पढ़ा हुआ है, ताकि उसको पता चले कि भाई वो जो शेयर होल्डर है या फिर जो भी पोटेंशियल इन्वेस्टर है वो जिस कंपनी के अंदर पैसा इन्वेस्ट करने वाला है उसका बिजनेस क्या है और उसका मेन ऑब्जेक्टिव क्या है. समझ में आया? 100%. कंटिन्यू. A company cannot depart from the provisions contained in the memorandum, however imperative may be necessity for the departure. It cannot enter into a contract or engage in any trade or business which is beyond the power confessed on it by the memorandum. If it does so, it will be ultra vires of the company and void. क्या बोला हुआ है? भले कोई काम कितना भी ज्यादा इंपॉर्टेंट क्यों ना हो, अगर वो आपके मेमोरेंडम ऑफ एसोसिएशन के पावर के बियॉन्ड जा रहा है तो आप वो काम नहीं कर सकते हो. समझ में आया? अगर आपने वो काम किया तो वो क्या बोला जाएगा? अल्ट्रा वायरस बोला जाएगा और वो क्या हो जाएगा? ऑटोमेटिकली वॉइड हो जाएगा, कैंसलेबल हो जाएगा. समझ में आया? कंटिन्यू. As per section 4. ये छोड़ दे, कंटेंट ऑफ मेमोरेंडम पर आ जाएगा. કશું નથી. આ ટેબલ ABCD છે, એમાં લખ્યું છે કે આ કયો ટેબલમાં કયો ફોર્મેટ આપ્યું છે. કન્ટિન્યુ. Content of memorandum. The memorandum of a company is A. The name of company is named with the last word limited in the case of a public limited company or the last words private limited in the case of private limited company. This clause is not applicable on the company formed under section 8 of the Act. The name including state, electoral trust may be allowed for registration of the companies to be formed under section 8 of the Act in accordance with the Electoral Trust Claim 2013 notified by the Central Board of Direct Taxes. For the companies under section 8 of the Act, the name shall include the words foundation, forum, association, federation, chambers, confederation, council, electoral trust, and then license, etc. As per MC notification dated 5th June 2015, a government company's name must end with the word limited. In the case of one-person company, the words one-person company shall be included below its name. B. ડન. બરોબર. નેમ ક્લોઝ ક્લિયર? કોઈ ડાઉટ છે નેમ ક્લોઝમાં? કન્ટિન્યુ. B. The state in which the registered office of the company registered office clause is to be situated. ડન. કન્ટિન્યુ. The objects for which the company is proposed to be incorporated and any matter considered necessary in furtherance thereof object clause. ડન. કન્ટિન્યુ. If any company has changed its activities which are not reflected in its name, it shall change its name in line with its activities within a period of 6 months from the change of activities after complying with all the provisions as applicable to change of name. अंडरलाइन द होल पैराग्राफ. क्या लिखा हुआ है? अगर मान लो मेरी कंपनी का नाम था हेली फार्मास्यूटिकल प्राइवेट लिमिटेड,
तो मेरा काम क्या था, फार्मास्यूटिकल यानी कि मेडिकल मेडिसिन रिलेटेड था, तो मैंने मेरे नाम के अंदर फार्मास्यूटिकल ऐड किया था। बराबर, मान लो मैंने ऑब्जेक्ट क्लोज के अंदर अब कंस्ट्रक्शन का भी बिजनेस चालू किया, क्या किया है, कंस्ट्रक्शन का, तो मुझे मेरे नाम के अंदर क्या करना पड़ेगा, कंस्ट्रक्शन वर्ड को भी ऐड करना पड़ेगा, या फिर ऐसा कोई वर्ड ऐड करना पड़ेगा जो उस काम को क्या करता है, सिग्निफाई करता है। तो मैं मेरे नाम को क्या करूंगा, मुझे विथ इन 180 डेज अपने नेम को क्या करना पड़ेगा, चेंज करना पड़ेगा। तो ऐसा मैं रख सकता हूँ, हेली फार्मास्यूटिकल एंड कंस्ट्रक्शंस प्राइवेट लिमिटेड। समझ में आया? બરોબર, લિંકની વસ્તુ જ નથી, મારે જે ધંધો કરવો હું કરી શકું છું ને. કન્ટિન્યુ. The liability of members of the company liability clause, whether limited or unlimited, કન્ટિન્યુ. and also state in the case of a company limited by shares that the liability of its members is limited to the amount unpaid, if any, on the shares held by them. And in the case of a company limited by guarantee, the amount up to which each member undertakes to contribute to the assets of company in the events of its being wind up while he is a member or within 1 year after he ceases to be a member for payment of the debts and liabilities of a company or such debts and liabilities as may have been contracted before he ceases to be a member, as the case may be, and to the costs, charge, and expenses of winding up and for adjustment of the rights of the contributories among themselves. इन द केस ऑफ कंपनी लिमिटेड बाय शेयर्स तक क्लियर पता चला? बराबर। अब यहाँ लिमिटेड बाय शेयर जो है क्या लिखा हुआ है, टू द असेट्स ऑफ द कंपनी इन द इवेंट ऑफ बीइंग वाउंड अप while he is a member of within 1 year after he ceases to be a member for payment of the debt and liability of the company or such debts and liability as the case may be contracted before he ceases to be a member as the case may be। क्या लिखा हुआ है, असेट ऑफ द कंपनी इन द इवेंट ऑफ वाइंड अप, क्या लिखा हुआ है यहाँ पर, उसकी लाइबिलिटी कब तक होगी, अगर मान लो वो इंसान कंपनी के अंदर 1 साल तक, फॉर एन एग्जांपल मैंने आज कंपनी के अंदर एज अ मेंबर में सीज हो गया, तो अगर टू 1 ईयर तक अगर वो कंपनी वाउंड अप होती है देन आई विल बी लायबल। बराबर। अगर मान लो वो कंपनी 1 साल के बाद वाउंड अप होती है देन आई विल बी नॉट लायबल। समझ में आया? पहली बात तो अगर मैंने मेरी राइट्स एंड लायबिलिटी किसी को ट्रांसफर कर दिए देन आई विल नॉट बी लायबल। अगर मैंने कोई फ्रॉडुलेंट तरीके से कुछ भी किया देन आई विल बी लायबल। समझ में आया? क्या लिखा हुआ है, इन द केस ऑफ कंपनी लिमिटेड बाय गारंटी द अमाउंट ऑफ टू विच ईच मेंबर अंडरटेक्स टू कंट्रीब्यूट टू द असेट ऑफ द कंपनी इन द इवेंट ऑफ इट्स बीइंग वाउंड अप while he is a member or within 1 year after he ceases to be a member for payment of the debt and liability of the company or of such debts and liability as the case may be contracted before he ceases to be a member as the case may be। क्या लिखा हुआ है, मान लो मेरी कंपनी जो थी वो वाउंड अप होने वाली है, या तो मेरी कंपनी क्या होगी, वाउंड अप हो गई है। दो केस है यहाँ पर, एक तो मेरी कंपनी वाउंड अप हो चुकी है और एक मेरी कंपनी वाउंड अप होने वाली है। अगर वाउंड अप हो चुकी है तो मैं कब तक लायबल हूं, अप टू 1 ईयर तक, टिल द पेमेंट ऑफ इट्स डेट्स एंड लायबिलिटी। अगर मेरी कंपनी वाउंड अप होने वाली है, अगर मेरी कंपनी वाउंड अप होने वाली है तो फॉर एन एग्जांपल मान लो मैं अगर 1 साल पहले तक मेंबर था, फॉर एन एग्जांपल आज मैं मेंबर हूं और उसके 6 महीने बाद मेरी कंपनी वाउंड अप में चली जाती, देन आई विल बी लायबल। समझ में आया? मान लो अगर मेरी कंपनी में मेंबर था उसके 1 साल बाद वाउंड अप में जाते देन आई विल नॉट बी લાયબલ। સમજ में आया? પણ તમે ગેરંટી બીજા કોઈને આપી દો તો ઇફ હું ગેરંટી કોઈ બીજા કોઈને આપી દઉં તો હું લાયબલ નથી। સમજી ગયા? બટ મેં ગેરંટી ટ્રાન્સફર કરી છે પણ હજી સુધી પ્રોપરલી નથી થઈ અને એ કંપની વાઉન્ડ અપ માં જતી તો દેન आई विल बी लायबल इन सर्टन केसेस। એ તમે ઇન્ટરમાં વાંચો। ખ્યાલ આયા? फिर क्या लिखा है सेकंड पॉइंट, टू द कॉस्ट चार्जेस एंड एक्सपेंसेस ऑफ वाइंडिंग अप एंड फॉर द एडजस्टमेंट ऑफ द राइट्स ऑफ द कॉन्ट्रीब्यूटरीज अमंग देमसेल्फ। અહીંયા શું લખ્યું છે, માની લો તમારી પાસે કોઈ સરપ્લસ છે તો તમે બધા એક્સપેન્સીસ ડિડક્ટ કરશો, એના પછી જે પૈસા વધશે એ તમને મળશે। ખ્યાલ આવ્યા? બોલ। એટલે અગર કંપની વાઉન્ડ અપમાં જવાની હોય અને તમે મેમ્બર નીકળી ગયા અને પછી એ થઈ વાઉન્ડ અપ તો લાયબલ નહીં, પણ જ્યાં સુધી હતા અને વાઉન્ડ અપ થઈ ત્યારે લાયબલ। યસ, અને હું નીકળી પણ ગયો સ્ટીલ અગર 1 વર્ષ પછી સુધી, 1 વર્ષ પછી એ વાઉન્ડ અપ થાય ને મારા નીકળ્યા 1 વર્ષ પછી તો હું લાયબલ નથી। અગર માની લે 1 વર્ષની અંદર થઈ જાય તો હું કયા સર્ટન કેસીસમાં લાયબલ છું। કન્ટિન્યુ। The amount of authorized capital clause divided into share of fixed amounts and the number of shares with the subscribers to the memorandum have agreed to take, indicated opposite their names, which shall not be less than 1 share. A company not having share capital need not have this clause.
ડન. એસોસિએશન ક્લોઝ સુધી કોઈને ડાઉટ છે? બધું બતાવી જ દે બેટા. ડોક્ટર એનો અલ્ટ્રાવાયરસ સુધી ખેંચી કાઢ. The detail of the subscribers to be formed into a company, the memorandum shall conclude with the association clause. Every subscriber to the memorandum shall take at least one share and shall write against his name the number of shares taken by him. In the case of OPC, the name of person who, in the event of death of the subscriber, shall become the member of the company. The memorandum must be printed, divided into paragraph numbered consequently and signed by at least 7 persons, 2 in the case of private company and 1 in case of 1 person company, in the presence of at least one witness who will attest the signature. The particulars about the signatories to the memorandum as well as witness as to their address, description, occupation, etc. must also be entered. It is to be noted that a company being a legal person can, through its agent, subscribe to the memorandum. However, a minor cannot be a signatory to the memorandum as he is not competent to contract. The guardian of a minor who subscribes to the memorandum on his behalf will be deemed to have subscribed in his personal capacity. The above clauses of the memorandum are called compulsory clauses or conditions. In addition to these, a memorandum may contain other provisions, for example, rights attached to various classes of shares. The memorandum of association of a company cannot obtain anything contrary to the provisions of the Companies Act. If it does, the same shall be devoid of any legal effect. Similarly, all the documents of the company must comply with the provisions of the memorandum. ખબર પડી? શું લખ્યું છે કે જ્યારે પણ તમે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ને સાઇન કરશો તો કમ્પલસરી તમારે વિટનેસ ની સામે કરવાનું રહેશે. પણ હવે છે ને બધું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. હવે તમારે બધું ડીએસસી કરવાનું. શું કરવાનું? ડીએસસી કરવાનું. અગર માની લો કે આ સબસ્ક્રાઇબર કયા કયા હશે એસોસિએશન, ઇફ માની લો 1% કંપની છે તો 1 મેમ્બર અને 1 નોમિની, અને માની લો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તો 2 મેમ્બર્સ અને પબ્લિક લિમિટેડ હોય તો 7 મેમ્બર્સ. ખ્યાલ આવ્યો? 100%. હવે બોલ્ડ અક્ષરોમાં શું લખ્યું? It is to be noted that a company being a legal person can through its agent subscribe to the memorandum. However, a minor cannot be a signatory to the memorandum as he is not competent to contract. The guardian of a minor who subscribes to the memorandum on his behalf will be deemed to have subscribed in his personal capacity. For an example, હું એક કંપની ઇન્કોર્પોરેટ કરું છું જેમાં હું મારી કંપનીના 10% જે શેર્સ છે એ હું મારા છોકરાને આપું છું. બરોબર? અને મારું છોકરું માની લો 15 વર્ષનું છે તો he is not able to contract. બરોબર? તો if એ કોન્ટ્રાક્ટ નથી કરી શકતું તો એ શું કરી શકે? મેમોરેન્ડમ ને પણ સબસ્ક્રાઇબ નહીં કરી શકે. એની માટે એની જગ્યાએ કોણ કરશે? એના જે પણ પેરેન્ટ્સ હશે એ, કાં તો એના જે પણ લીગલ ગાર્ડિયન્સ હશે એ કરશે. ખ્યાલ આવ્યો? ખબર પડી? ગાર્ડિયન હોય છે ને, ગાર્ડિયન. ગાર્ડિયન રાખી મને મોક્ષાઈ લુક આપશે એટલે ખબર પડી. બરોબર? હવે બધા પેજ નંબર 6.23 પર આવો. હવે છે ને ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયોલેટ છે થોડું હેવી છે તો ઇફ આજે ટાઈમ આપણને પરમિટ કરશે તો આપણે કરીશું. અધરવાઇઝ હું કંપની કેવી રીતે ઇન્કોર્પોરેટ કરવામાં આવે તે બતાવું છું. ડન? હવે કંપની કેવી રીતે ઇન્કોર્પોરેટ થાય છે પહેલા બધા ધ્યાનથી સાંભળો. બોલું? હવે કંપની ઇન્કોર્પોરેટ કેવી રીતે થાય છે ધ્યાનથી આ પાછળ જોવાની જરૂર નથી. હું બોલું છું, હાથમાં નથી બોલતો. હવે કંપની ઇન્કોર્પોરેટ કરવામાં શું પ્રોસેસ હોય છે? બસ જવાનું, ઇન્કોર્પોરેટ કરવાની, પતી ગયું. ડોક્યુમેન્ટ हाँ तो શું પ્રોસેસ છે? कोई पण कंपनी, कोई भी कंपनी अगर आपको इनकॉर्पोरेट करनी हो तो सबसे पहले उसके लिए आपको क्या करना पड़ेगा? नेम डिसाइड करना पड़ेगा. नेम से पहले मेंबर डिसाइड करने पड़ेंगे. पब्लिक कंपनी हो तो कितने मेंबर्स? प्राइवेट हो तो 1 पर्सन हो तो बराबर. तो मैं क्या करूंगा? सबसे पहले नेम एप्लीकेशन करने से पहले हम सब मेंबर्स मिलकर क्या करेंगे? नेम डिसाइड करेंगे. बराबर? नेम डिसाइड करने के लिए मुझे सबसे पहले ये चेक करना पड़ेगा कि नेम अवेलेबल है या नहीं. उसके लिए मुझे एमसी की वेबसाइट के ऊपर स्पाइस प्लस पार्टी करके फॉर्म भरना पड़ता है. अभी जाके आगे बताऊंगा तब, पहले एक बार सुन लो. स्पाइस प्लस पार्टी फॉर्म भरना पड़ता है. उसमें मुझे नेम एप्लीकेशन करनी पड़ती है. क्यों? क्योंकि मैं कोई भी अपने मन से नाम नहीं रख सकता हूँ. वो किसके पास में अवेलेबल होना चाहिए? कंपनी सेंट्रल गवर्नमेंट यानी कि रजिस्टर ऑफ जो कंपनीज है उसके हिसाब से वो क्या होना चाहिए? अवेलेबल होना. ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન ના આવે આવે છે. તેમાં જ જોવું પડે ને. ટ્રેડમાર્ક માં શું કામ? મારે કંપની ખોલવી છે તો એ ઓટોમેટિકલી બેકએન્ડ થી જોઈ લેશે ટ્રેડમાર્ક છે કે નથી. બરોબર? હવે માની લો કે હું કંપની ઇન્કોર્પોરેટ કરું છું. મેં માની લો કંપની ઇન્કોર્પોરેટ કરવા માટે મેં ફોર્મ ભરા.
अब फॉर्म के अंदर सबसे पहले तो मुझे ये डिसाइड चेक करना पड़ेगा कि नाम थोड़ा अच्छा नाम हो। ऐसा नहीं मैं कुछ भी नाम रखता हूँ। जैसे कि मेरी कंपनी का नाम क्या था? आड़ा टेढ़ा। टेढ़ा मेढ़ा प्राइवेट लिमिटेड। अब टेढ़ा मेढ़ा प्राइवेट लिमिटेड जो कंपनी है, क्या वो कोई गलत शब्द है? आंसर इज नो। समझ में आया? मैं क्या रिलायंस के नाम से कंपनी खोल सकता हूँ? क्योंकि उसका ऑलरेडी क्या है, ट्रेडमार्क है, वो बहुत बड़ा ग्रुप है। अगर मैंने रिलायंस के नाम से कंपनी खोली तो ऐसा लोगों का एग्जम्पशन आएगा कि वो कंपनी किससे कनेक्टेड है? रिलायंस से कनेक्टेड है। इसमें मैं ऐसा कर सकता नहीं हूँ। मान लो अगर मेरी कंपनी का नाम मैं रखता हूँ नरेंद्र मोदी प्राइवेट लिमिटेड, रख सकता हूँ? हेरी मोदी हेरी शाह लिख सकता हूँ, हेरी शाह प्राइवेट लिमिटेड। केम बड़ी फेमस क्यों बोल रहे हैं? ये 5 लोग नहीं ओळखता है। क्या मैं हेरी के नाम से कंपनी इनकॉर्पोरेट कर सकता हूँ? विचारो। हाँ हाँ કરી શકો. पाकू तो नरेंद्र मोदी માટે કેમ નથી? पर्सनल महात्मा गांधी, ट्रम्प ट्रम्प ना। डोनाल्ड ट्रम्प लिमिटेड इंडिया में उसको डोनाल्ड ट्रम्प नहीं बोल सकते। ओयो ओयो क्या मैं एपिसोड याद है. सुनो, तो कोई भी ऐसा नाम रखो जो क्या हो, यूनिक हो और जो सोसाइटी रिलेटेड अच्छा हो। समझ में आया? मैं एफ स्टार स्टार के वाई ओ यू करके ना कंपनी इनकॉर्पोरेट कर सकता हूँ? आंसर इज नो। नहीं समझ में आया काफी। बरोबर, मैं ऐसा कोई नाम रख सकता हूँ? आंसर इज नो। अब क्या होगा, मैं जैसे ही नाम की एप्लीकेशन दूंगा, नेम जैसे ही मैं नेम की एप्लीकेशन दूंगा, अगर मेरे नेम वहां पे अवेलेबल होगा तो कंपनी क्या करेगी, जो रजिस्ट्रार है वो मुझे क्या करेगा, नेम अलॉट करेगा। नेम अलॉट करने के बाद में मुझे 2 फॉर्म भरने पड़ेंगे। एक फॉर्म भरना पड़ेगा जिसका नाम होगा स्पाइस प्लस पार्ट बी। स्पाइस प्लस पार्ट बी, स्पाइस प्लस पार्ट बी में फॉर्म भरूंगा। उसके अंदर मुझे मेंबर्स और जो भी मेरे डायरेक्टर्स हैं उनकी बेसिक डिटेल्स, कैपिटल की डिटेल, मेरी लायबिलिटी क्लोज, उसके बाद में मेरा रजिस्टर ऑफिस का एड्रेस, ये सारा का सारा मुझे कहाँ पे मेंशन करना पड़ेगा? स्पाइस प्लस पार्ट बी के अंदर मेंशन करना पड़ेगा। उसके साथ में मेरे जो भी प्रमोटर्स या सब्सक्राइबर है उनके अगेंस्ट कोई केस नहीं चल रहा है, उन्होंने कोई कांड नहीं किया है, वो कोई भी लॉ के अंदर कॉन्ट्रा भी नहीं किया हुआ है, उन्होंने कभी भी कोई ऐसा काम नहीं किया जिससे वो क्या है, बहुत मेजर क्या हो, मेजर उनके ऊपर कोई केस हुआ, ऐसा कुछ भी नहीं किया होगा, तो वो क्या कर सकते हैं, कंपनी इनकॉर्पोरेट कर सकते हैं। ऐसा उनको क्या करना पड़ेगा, डिक्लेरेशन देना पड़ेगा। एक ऐसा डिक्लेरेशन देना पड़ेगा कि ये जो कंपनी को इनकॉर्पोरेट कर रहे हैं वो कोई किसी के साथ फ्रॉड करने के लिए इनकॉर्पोरेट नहीं कर रहे। समझ में आया? उसके बाद में क्या हो रहा है, जैसे ही मेरी कंपनी में क्या करूंगा, इनकॉर्पोरेट करूंगा, जैसे ही मैं मेरी कंपनी क्या करूंगा, इनकॉर्पोरेट करने के लिए एप्लीकेशन दूंगा, उसके साथ में मुझे आईएनसी 33 एंड आईएनसी 34 भरना पड़ेगा। एमओएड एंड एओए, क्या होगा, एमओएड एंड एओए। मैं कंपनी क्यों खोल रहा हूँ, मेरे कंपनी के सब्सक्राइबर्स कौन होंगे, ये सब किसमें आएगा, एमओए में। ये सब क्या होता है, इलेक्ट्रॉनिकली होता है, यानी कि डिजिटली होता है। समझ में आया? 100%। ये सारे के सारे फॉर्म्स भरने के बाद मैं किसको ये फॉर्म सबमिट करूंगा, डिजिटली मैं सबमिट करूंगा एमसी की वेबसाइट पे, जो मेरे आगे सबसे नजदीक रजिस्ट्रार्स होंगे उनको। समझ में आया? उसके बाद में सारी की सारी डिटेल्स उनके पास जाने के बाद में जो शेयर होल्डर्स होंगे, सॉरी जो रजिस्ट्रार होगा, वो चेक करेगा कि सारी की सारी डिटेल्स बराबर है या फिर कुछ गलत है। अगर कुछ गलत होगा तो क्या देगा, रीसबमिशन देगा। क्या देगा, रीसबमिशन देगा। लेकिन अगर सब बराबर होगा तो वो क्या करेगा, सर्टिफिकेट ऑफ इनकॉर्पोरेशन क्या करेगा, देगा। क्या देगा, सर्टिफिकेट ऑफ इनकॉर्पोरेशन क्या करेगा, इशू करेगा। व्हाट इज द मीनिंग ऑफ सर्टिफिकेट ऑफ इनकॉर्पोरेशन? सर्टिफिकेट ऑफ इनकॉर्पोरेशन का मतलब होता है कि जैसे कि एक इंसान जब जन्म लेता है तो उसका बर्थ सर्टिफिकेट होता है, बराबर वैसे ही जिस दिन कंपनी जन्मेगी उस दिन उसको क्या इशू हो जाएगा, सर्टिफिकेट ऑफ इनकॉर्पोरेशन इशू हो जाएगा। ये बंधु पहला की बात से पूछो तो पता कर पूरी आप ही लोग तो હા પણ બુક્સ બધી છે મારા पूरी लिखी પણ ત્યારે નથી હું પણ ત્યારે क्या लाए हो तो सुबह से ना चार से
हम दी हुई चीज वापस नहीं लेते, नहीं तरत लगी गई। अरे ना ना समझ गया। मैं પેલી બોક્સા ડરી ગઈ, હું ડરી ગયો કે અચાનક થી નીચે એટલી જોડી કે સાચી તો ભૂત પાછળ જતો રહ્યો। શું લખ્યું છે કે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન આપશે, શું આપશે? સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન નથિંગ, ઇટ ઇઝ જસ્ટ લાઈક બર્થ સર્ટિફિકેટ, બરોબર? જે દિવસે કંપની ઇન્કોર્પોરેટ થશે એ દિવસે એને શું મળશે? સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન મળશે। હવે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન પછી કંપની રજિસ્ટર એને યુનિક નંબર આપશે, જેને કહેવાય કંપની આઈડેન્ટિફિકેશન નંબર। તમારા બધા પાસે આધાર કાર્ડ છે, આધાર કાર્ડ નો નંબર યુનિક હોય છે, કેટલા ડિજિટ નો હોય છે? 12 ડિજિટ નો છે, બરોબર? તો એ 12 ડિજિટ નો રીંકો આમ કરે છે, મને ખબર જ નથી, ખ્યાલ આવ્યો? તો એ શું છે? એ જે યુનિક કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર જે હોય છે, મનમાં બધા વિચારતા આમની નજર કેટલી તેજ છે, ક્યાંક ને ક્યાંક પડતી હોય, અને એક બાજુ તો રીંકુને જ જોવે છે, હેલી ક્યારથી ફોનમાં એ જ વિચારે છે, હે હેલી? મેં છેલ્લા કઈ હું આપ જોઉં એટલે એ જ દેખાય મને। તને શું લાગે છે જીયા પાછળ દબાઈશ તો હું આમ જોઈશ? હમ તુમકો ही देखेगा। પેલું ખબર છે પાર્લામેન્ટની પેલી રીલ વાયરલ થઈ હતી, પેલું હું બતાવું हाँ એક મિનિટ પહેલા એક વખત ખાલી આ સ્ટોરી પતાઈ દઈએ એના પછી, બરોબર? તો પછી મને રજિસ્ટર શું આવશે? સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન શું આવશે? સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન આવશે। સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશનમાં સીડ નંબર હોય છે, જેને કહેવાય છે કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર, જે યુનિક નંબર હોય છે। કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર એ પણ હું તમને બતાવીશ। હેલી કેમ ઊંઘે છે બેટા? ઉપર જો। સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન આવશે, એની અંદર સીન નંબર આવશે જે યુનિક હશે, જેમાં એ યુનિક નંબરને તમે જોઈને ખબર પડી જશે આ કંપની કયા વર્ષમાં ઇન્કોર્પોરેટ થઈ છે, એમાં શું લિસ્ટેડ છે, અનલિસ્ટેડ છે, કઈ આરઓસી લાગેલી છે, કયા શું કહેવાય પબ્લિક લિમિટેડ છે કે પ્રાઇવેટ લિમિટેડ છે, બધું શું ખબર પડી જશે કંપનીને જોઈને, ખબર પડી જશે, ખબર પડી। એના પછી હવે માની લો કોઈ ડોટ ડાયું હોય અને માની લો કોઈ ફોલ્સ ડોક્યુમેન્ટ આપીને કંપની ઇન્કોર્પોરેટ કરે તો એની માટે કઈ પેનલ્ટી તો હોવી જોઈએ। તો એની માટે શું છે કે માની લો કે તમે કોઈ પણ ખોટી રીતે કંપની ઇન્કોર્પોરેટ કરો છો, તો એની સામે અંડર સેક્શન 447 મેમ્બર્સ, એના બધા ડિરેક્ટર્સ અને જે પણ માણસ એને સર્ટિફાઈ કરે છે એને અગેન્સ્ટ શું થઈ શકે છે? એની અગેન્સ્ટ કેસ ચાલુ થઈ શકે છે અને એની સામે પ્રોસિડિંગ ચાલુ થશે અંડર સેક્શન 447 ઓફ કંપનીઝ એક્ટ 2013। સેક્શન 447 ઇઝ નથિંગ, ઇટ ઇઝ જસ્ટ લાઈક AK-47, જે એક વખતમાં ઘણી બધી રાઉન્ડ્સ ઓફ ફાયર તમારી ઉપર છોડશે, અને જો તમે કન્વિક્ટેડ થઈ ગયા તો અપ ટુ 10 years ઇન જેલની તમારી ઉપર પ્રોવિઝન્સ છે। ખ્યાલ આવ્યો? હવે શું કીધું છે? માની લો કે કોઈ કંપની ફ્રોડ્યુલન્ટ તરીકાથી ઓપન થઈ ગઈ છે, બરોબર? તો હવે કંપનીનું કરવાનું શું? તો ટ્રિબ્યુનલ એટલે ખબર પડે છે શું હોય છે? ટ્રિબ્યુનલ કોર્ટ હોય છે, કોર્ટ હોય છે, તો કોર્ટ અને તો પછી એનું નામ ટ્રિબ્યુનલ શું કામ છે? કોર્ટ કેમ નથી? ટ્રિબ્યુનલ સમજાવું છું શું હોય છે, 2 મિનિટ। તો ટ્રિબ્યુનલ એની સામે શું કરી શકે છે? ઓર્ડર પાસ કરી છે, કાં તો એ કંપનીને વાઉન્ડ અપ કરી દો, કાં તો એ કંપનીને કોઈ બીજી કંપની સાથે મર્જ કરી દો, કાં તો જે પ્રમોટર છે, જે મેમ્બર છે, એમની લાયબિલિટી અનલિમિટેડ કરી દો। ખબર પડે છે? આ બધા ઓર્ડર્સ કોણ પાસ કરી શકે છે? ટ્રિબ્યુનલ પાસ કરી શકે છે। ખ્યાલ આવ્યો? 100% બધાને ખબર પડી। હવે અહીંયા છે ને 2-3 પોઈન્ટ જે છે મારે તમારી સાથે ડિસ્કસ કરવાના રહી ગયા છે। હવે શું લખ્યું છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સ્પાઇસ? સ્પાઇસમાં છે સિમ્પ્લિફાઈડ પરફોર્મા ફોર, અરે નથી પેજ પલટવાનું, બધું બાકી જ છે આપણું। સિમ્પ્લિફાઈડ પરફોર્મા ફોર ઇનકોર્પોરેટિંગ કંપની ઇલેક્ટ્રોનિકલી। સ્પાઇસમાં બે ફોર્મ હોય છે, સ્પાઇસ પ્લસ પાર્ટ એ, સ્પાઇસ પ્લસ પાર્ટ બી। સ્પાઇસ પ્લસ પાર્ટ એ ઇઝ ફોર રિઝર્વિંગ યુનિક નેમ, ઇઝ ફોર રિઝર્વિંગ યુનિક નેમ। સ્પાઇસ પ્લસ પાર્ટ બી હોય છે ફોર ઇનકોર્પોરેશન ઓફ ધ કંપની। હવે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ રજિસ્ટ્રેશન? જે દિવસે જન્મ લે છોકરું એ દિવસથી એને કહેવાય ને કે હા ભાઈ હવે એ સેપરેટ પર્સન છે, માં અને બચ્ચું, માં અને જે ન્યૂબોર્ન છે એ બંને હવે અલગ અલગ થઈ ગયા। એવી રીતે જે દિવસે કંપની ઇન્કોર્પોરેટ થાય એ દિવસે એ એના મેમ્બર્સથી શું બની જાય? સેપરેટ થઈ જાય। શું થઈ જાય?
સેપરેટ લીગલ એન્ટિટી, તો એને શું એક સ્ટેટસ મળી જશે ઓફ સેપરેટ લીગલ એન્ટિટી, એ બની જશે એક આર્ટિફિશિયલ લીગલ પર્સન. ખબર પડી? 100% ખબર પડી ગઈ, બધાને ખબર પડી ગઈ. હવે 3-4 વસ્તુઓ મારે તમને બતાવવાની છે, બતાવી દઉં છું. આ એમસીએ ની વેબસાઇટ છે. સરકારી કામ. હવે આ જે એમસીએ સર્વિસીસ જે છે ને, એની ઉપર જુઓ કંપની ઈ ફાઇલિંગ કરીને આવે છે. જ્યારે હું કંપની ઈ ફાઇલિંગ ની અંદર ક્લિક કરીશ ને, તો જો આવ્યું ઇનકોર્પોરેશન એન્ડ ચેન્જ સર્વિસ, પછી આવ્યું ડીન રિલેટેડ ફોર્મ. એટલે જ્યારે પણ કંપનીને ઇનકોર્પોરેશન માટે એપ્લાય કરવું હોય છે, તો કમ્પલસરી જેટલા પણ ડિરેક્ટરો છે ને બધાને ડીન લેવું પડે. પછી આપણા જેમ કાગળિયા ઉપર સાઇન કરી છે એવા સાઇન અહીંયા ચાલતા નથી. એની માટે સ્પેસિફાઈડ સાઇન હોય છે, જેને કહેવાય ડીએસસી, ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ. શું કહેવાય? ડિજિટલ સર્ટિફિકેટ. બરોબર. હવે જેમ કે મેં અહીંયા ક્લિક કરી, જુઓ આવ્યું અલગ અલગ કંપનીના ફોર્મ્સ આયા, રન આવ્યું એપ્લિકેશન ફોર ચેન્જ. હવે માની લો રિલાયન્સ ને નેમ ચેન્જ કરીને, રિલાયન્સ નું નામ ચેન્જ કરીને અદાણી કરવું છે, તો કેવી રીતે કરશે? રન ફોર્મ ભર્યું. ખ્યાલ પડ્યો? પણ એ આવું કરી શકે છે? ખબર પડી કેમ? બીકોઝ ઓલરેડી નેમ યુનિક લેવાયેલું છે અને એની સામે ટ્રેડમાર્ક પણ છે. પછી શું લખ્યું છે? સ્પાઇસ પ્લસ ફોર્મ. તો ન્યૂ ઇન્કોર્પોરેશન કરીશું આ. પછી મેં નતું કીધું 1% કંપનીમાં મેમ્બર્સ કે નોમિનીને ચેન્જ કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? એના ફોર્મ છે. પછી જુઓ એ બધા અલગ અલગ છે. પછી હું મારું માની લો કે રજિસ્ટર ઓફિસ ચેન્જ કરું છું, તો મારે આ ફોર્મ ભરવાનું. પછી મેં તમને નતું કીધું કે 1% કંપની પ્રાઇવેટ લિમિટેડ બની શકે, પ્રાઇવેટ લિમિટેડ પબ્લિક લિમિટેડ બની શકે, કંપની કન્વર્ટ કરી શકે, તો એની માટે કયો ફોર્મ છે? કન્વર્ઝન ઓફ કંપની. પછી માની લો મારો શેર કેપિટલ મેં ઇન્ક્રીઝ કર્યો, તો એની માટે શું ફોર્મ છે? શેર SF7, ધેટ ઇઝ શેર હોલ્ડર 7, અલ્ટરેશન ઓફ શેર કેપિટલ. ખ્યાલ આવે છે? આ છે એમસી ની વેબસાઇટ, જે માંડ ક્યારેક ક્યારેક ચાલતી હોય. હવે આ બધું કરવા માટે મારે કમ્પલસરી મારું લોગિન ક્રિએટ કરવાનું. શું કરવાનું? લોગિન ક્રિએટ. હવે અહીંયા લોગિન એટલે એઝ અ સીએ, હું એઝ અ સીએસ હું કેવી રીતે લોગિન ક્રિએટ કરીશ? તો મારું રજિસ્ટર યુઝર આવશે, પણ મારું સાઈડ નથી ચાલતી. ખ્યાલ આવ્યો? તો આવી રીતના આ એમસી ની વેબસાઇટ છે. કોઈ પણ તમારે કંપની રિલેટેડ કામ કરવું હોય, તો તમારે કમ્પલસરી કયા સાઇટથી કરવાનું? આ સાઇટથી કરવાનું. હવે આ સાઇટમાં શું છે? ઓલ ઓવર ઇન્ડિયાની એક કોમન સાઇટ છે, જે દિલ્હીથી ઓપરેટ થાય છે, ધેટ ઇઝ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. બરોબર. હવે આની અંદર શું થશે? ફોર એન એક્ઝામ્પલ, મેં કંપની ઇન્કોર્પોરેટ કરી, હું ક્યાંનો છું? મેં અમદાવાદ છું, તો મારી એપ્લિકેશન ક્યાં જશે? જે રજિસ્ટર ઓફ ગુજરાત હશે, રજિસ્ટ્રાર ઓફ ગુજરાત ત્યાં જશે. અને ક્યાં છે? અમદાવાદમાં. ખ્યાલ આવ્યો? બધાને ખબર પડી? દેખાય છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, ઓફિસ ઓફ ધ રિજનલ ડાયરેક્ટર, નોર્થ વેસ્ટર્ન રીજન, ફર્સ્ટ ફ્લોર, આરઓસી ભવન, અપોઝિટ રૂપલ પાર્ક. તો આરડી ની ઓફિસ અને આરઓસી ની ઓફિસ બંને ક્યાં છે? આપણા અમદાવાદમાં જ છે, અંકુર બસ સ્ટેન્ડ ની બાજુમાં. બરોબર. હું અહીંયા 3-4 વખત જઈને આવ્યો છું. બહુ જ સરસ જિંદગી હોય છે અહીંયાના ઓફિસર્સની, એક નંબર. બે હા 10 વાગે આવે, પછી દર 15-15 મિનિટે બ્રેક લે, ખાવા માટે, પીવા માટે. ચા માટે બ્રેક હોય, ચા પીવા જાય તો ચા પીવા ને અડધા કલાક ફરવા જતા રહે. પછી 2 નંબરની ઇન્કમ બહુ જ સરસ હોય. બરાબર.
આ હતું આરઓસી. હવે મેં તમને એક વસ્તુ કીધી હતી, સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન. હેડીનો તાવ ચડ્યો છે. આ હોય છે કંપની સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન, પણ આ સ્પેસિમેન છે, હું તમને રિયલ જ બતાવી દઉં. આ જે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન, ધ્યાનથી બધાનું ધ્યાન બોર્ડ પર. સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન છે કંપનીઝ એક્ટ પ્રમાણે, બરોબર. હવે મેં તમને નતું, આ કંપની છે દીર્ઘા સૂત્રમ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ. શું લખ્યું છે? ઇનકોર્પોરેટેડ ઇન ઓન ધીસ 30th ડે ઓફ 30th day of May 2018. ઇટ મીન્સ કંપની ઇન્કોર્પોરેટ ક્યારે થઈ છે? 13th May 2018 માં, બરોબર. પછી શું લખ્યું છે અહીંયા? જો કંપનીનો કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર આવ્યો, આ દેખાય છે. હવે આમાં વાંચવાનું કેવી રીતે? યુ અને એલ, અહીંયા બે ફર્સ્ટમાં હંમેશા કાં તો યુ થી સ્ટાર્ટ થશે કાં તો એલ થી. યુ મીન્સ અનલિસ્ટેડ, એલ મીન્સ લિસ્ટેડ, પછી પર્ટિક્યુલર નંબર છે, પછી આ ડબલ્યુ બી દેખાય છે, ઇટ મીન્સ વેસ્ટ બેંગાલ. એટલે કંપની ક્યાંની છે? વેસ્ટ બેંગાલ. અગર અહીંયા જીજે હતું તો પછી શું લખ્યું છે? વેસ્ટ બેંગાલ. પછી યર દેખાય છે 2018. કંપની ક્યારે બની છે? 2000. પીટીસી એટલે પ્રાઇવેટ કંપની છે. શું છે? પ્રાઇવેટ કંપની છે. ખબર પડી? બરોબર. પછી પાછું એક યુનિક નંબર આવી ગયું, ખ્યાલ આવ્યો? હવે આ જે નંબર હોય છે 74999, આ યુનિક નંબર હોય છે. આ ક્યાંથી ડિરાઈવ થાય છે? 1 મિનિટ ખાલી મને આપો. 74999 જે નંબર છે ને, એ કોઈ સ્ટેટ હોય ને, એ સ્ટેટનો એક યુનિક નંબર હોય. ફોર એન એક્ઝામ્પલ, એક પર્ટિક્યુલર આ કંપની છે તો આ જગ્યાની છે, તો હા આ 74999. હવે આ કંપની કયા ધંધામાં છે? ખ્યાલ આવ્યો? હવે હું 74999 નાખીશ ને, તો આ કંપની કયા બિઝનેસમાં છે એ પણ ખબર પડી જશે. એ ક્યાંય કોટ નથી, કોટ લખેલું છે. ખ્યાલ આવ્યો તમારા લોકોને? 7499 એટલે શું? ત્યાં કોઈ પણ એવી બિઝનેસ અધર બિઝનેસ એક્ટિવિટીઝ કરે છે, ખ્યાલ આવ્યો, જે ક્યાંય ક્લાસિફાઈડ નથી. હવે માની લો કે કોઈ ફાર્માસ્યુટિકલ કંપની હોય, તો એમાં ઓબ્વિયસલી એ નંબર જે હશે, એ કોડ જે હશે, એનાથી ડિરાઈવ થશે કે બિઝનેસ એક્ટિવિટી શું કરે છે. ખ્યાલ આવ્યો? સીન નંબર ખબર પડી? કોર્પોરેટ. હવે તમને એક વિડીયો જોવાનો હતો, બરોબર. એ આપણે પછી કરશું. મોક્ષા વાંચવા લાગ બેટા. ક્યાંથી?
મોડ ઓફ રજીસ્ટ્રેશનમાં કોઈ ડાઉટ છે બેટા? પાક્કું? સ્ટાર્ટ. Promoter, the Companies Act 2013 defines the term promoter under section 2 subsection 69, which means a person who has been named as such in a prospectus or is identified by the company in the annual return referred to in section 92, or who has control over the affairs of the company directly or indirectly, whether as a shareholder, director, or otherwise, or in accordance with whose advice, directions, or instructions the board of directors of the company is accustomed to act. In simple terms, we can say પ્રમોટર એટલે શું? જે માણસો ફર્સ્ટ ટાઈમ કંપની શું કરશે? ઇનકોર્પોરેટ કરશે. શું કરશે? ઇનકોર્પોરેટ કરશે. ફોર એન એક્ઝામ્પલ, ઇફ મુકેશ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કોને ઓપન કરી હતી? ધીરુભાઈ અંબાણી કરી હતી. તો એ શું બન્યા? પ્રમોટર. શું બન્યા? પ્રમોટર. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રમોટર્સ એન્ડ શેર હોલ્ડર્સ? પ્રમોટર એટલે જે ફર્સ્ટ ટાઈમ કંપનીના મેમોરેન્ડમ ને શું કરે છે? સબસ્ક્રાઇબ કરે છે. શું કરે છે? સબસ્ક્રાઇબ કરે છે. બરોબર. અને બીજું એક આવે છે પ્રોસ્પેક્ટસ. પ્રોસ્પેક્ટસ એટલે શું? ફોર એન એક્ઝામ્પલ, પ્રોસ્પેક્ટસ એટલે કોઈને ખબર છે શું હોય છે? શું હોય છે? બોલ બોલ. કંપની કેટલું કેપિટલ જ્યારે પણ કંપની આઈપીઓ લાવે છે ને, આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર, તો કંપની આપણી બધી ડિટેલ્સ, ફોર એન એક્ઝામ્પલ અમે પૈસાની શું કામ, તમે કોઈનું ન્યૂઝ સાંભળ્યું કોઈનો આઈપીઓ આવવાનું છે, બહુ જ મોટો આઈપીઓ? કોનો? વારી ઇન્ડિયાની અંદર 4 દિવસ પહેલા એક અનાઉન્સમેન્ટ આવી છે કે ઇન્ડિયાનો વન ઓફ ધ બિગેસ્ટ આઈપીઓ આવવાની પ્લાનિંગ થઈ રહી છે. હું ઇન્ડિયાની વાત કરું છું. એ વર્લ્ડ દુનિયા ઇન્ડિયાનો સૌથી મોટો થોડું છે. રિલાયન્સ જીઓ નામ સાંભળેલું છે? જીઓ આઈપીઓ લાવવાનું વિચારી રહ્યો છે. ખબર છે? એના ડેડી એની પ્રોસ્પેક્ટસ બધા સબમિટ થઈ ગયા છે સેબી ની અંદર. 40,000 કરોડ આઈપીઓ તો ફર્સ્ટ ટાઈમ હોય. આઈપીઓ ફર્સ્ટ ટાઈમ હોય. રિલાયન્સ ઇફ લાવે ને તો એ એફપીઓ કહેવાય. એ જીઓ પ્લેટફોર્મ લાવે છે. તો જીઓ માટે તો ફર્સ્ટ ટાઈમ જ થયું ને. હોય છે. એટલે રિલાયન્સ જીઓ નો આઈપીઓ આવે તો એ આઈપીઓ પણ એ રિલાયન્સ જીઓ નથી. જીઓ પ્લેટફોર્મ અલગ કંપની છે આખી. પણ છે તો રિલાયન્સ તો મેં તને શું ભણાવ્યું હતું કે ભલે કંપની होल्डिंग भले एक होगी, होल्डिंग होगी शेयर। जियो तो अलग ही हाँ, मैंने नहीं बताया था होल्डिंग और सब्सिडियरी के अंदर अगर एक दूसरे के शेयर होल्ड करते हैं तो भी दोनों के पास में अपनी सेपरेट लीगल एंटिटी होती है। ख्याल છે ને? આવું બધું ભણાયું છે. તો અગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અગર લાવે તો એ એફપીઓ. હા, અને રિલાયન્સ રિટેલ લાવે ને તો આઈપીઓ થઈ જાય એની માટે. ઇફ જીઓ પ્લેટફોર્મ લાવે તો આઈપીઓ થઈ જાય. જીઓ ફાઇનાન્સ લાવ્યું હતું ત્યારે પણ એ આઈપીઓ જ હતું. જીઓ ફાઇનાન્સ લિમિટેડ કરીને કંપની લાવી હતી. ખબર છે ને? ખ્યાલ છે આ બધું? તો હવે જ્યારે એ લોકો ફર્સ્ટ ટાઈમ જ્યારે હા, હવે પ્રોસ્પેક્ટસ એટલે શું? જ્યારે પણ કોઈ કંપની આઈપીઓ લાવવાની હોય તો એ ડોક્યુમેન્ટ પબ્લિકને ઇશ્યુ કરે છે, જેની અંદર એ બધું મેન્શન કરે છે કે અમે આઈપીઓ શું કામ લાવી રહ્યા છીએ, ખ્યાલ અમને પૈસાની શું કામ જરૂર છે, કંપની શું છે, કંપનીની પ્રોફિટેબિલિટી શું છે, કંપનીના ફાઇનાન્શિયલ શું છે, એ બધું ક્યાં લખેલું હોય? એ બધું પ્રોસ્પેક્ટસ ની અંદર લખ્યું હોય. જ્યારે પ્રોસ્પેક્ટસ ની અંદર એવું લખેલું હોય કે આ ભાઈ માણસ છે તો પ્રમોટર, તો એ માણસ શું બનશે? પ્રમોટર. બીજું, જેને કંપની ખોલવાની શું ઈચ્છા મૂકી, જેને કંપની ખોલવા માટે બધા નેસેસરી એક્શન્સ લીધા. અને ત્રીજો માણસ એવો જે કંપનીને શું કરે છે? એના અફેર્સને કંટ્રોલ કરે છે. શું કરે છે? કંટ્રોલ કરે છે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. તો એને શું કહેવાય? પ્રમોટર કહેવાય. ખબર પડી? અગર સિમ્પલ ટર્મ્સમાં સમજીએ તો પર્સન હુ form the company are known as promoters. If it is they who conceive the idea of forming the company, બરોબર, જે કંપની બનાવે, જેના મગજમાં કંપની આવે છે, બાકી બધા નેસેસરી એક્શન્સ લે, એ બધા. પણ જે માણસ પ્રોફેશનલ કેપેસિટીમાં કામ કરે છે એને આપણે પ્રમોટર કહીશું નહીં. ફોર એન એક્ઝામ્પલ, મેં ઇન્કોર્પોરેશનમાં તમને કીધું કે આપણે સર્ટિફાઈ કરવાનું હોય છે, જે પણ સીએ, સીએસ, એડવોકેટ એ બધા હોય. જ્યારે એ લોકો સર્ટિફાઈ કરે, એ લોકો કોઈ દિવસ પ્રમોટર કહેવાશે
નહીં, બીકોઝ એ લોકો શું કામ કરે છે એઝ અ પ્રોફેશનલ કેપેસિટી, એઝ અ પ્રોફેશનલ કેપેસિટી. ખબર પડી? પણ અગર ટીએસ કંપની ખોલે તમે બરાબર. ટીએસ છો, તમે જ કંપની ખોલી તમે સાઇન કરી શકો ને? ના તો કરી TS શકે. ના પડે. ઓબ્વિયસલી હું પ્રમોટર અને પ્રોફેશનલ બંને થોડી એક સાથે. હું મારી જ કંપની હું સર્ટિફાઈ આ બધું બરોબર છે. પોતાનું ટેસ્ટ પોતે ચેક કરશે. ટીચર જોઈએ ને એવી રીતે. બરોબર. કન્ટિન્યુ મોક્ષા. Formation of company section 3 of the Companies Act 2013 deals with the basic requirement with respect to the constitution of the company. In the case of a public company, any 7 or more persons can form a company for any lawful purpose by subscribing their names to memorandum and complying with the requirements of this act in respect of registration. In the same way, 2 or more persons can form a private company and 1 person can form 1 person આપણે company. થઈ નથી ગયું. કંપની ઇન્કોર્પોરેશન માં કરાઈ નથી કીધું. કન્ટિન્યુ. Incorporation of company, section 7 of the Companies Act 2013 provides for the procedure to be followed for incorporation of a company. First, filling of the documents and information with the registrar. सबसे पहले तो क्या बोला, इफ आई वांट टू इनकॉर्पोरेट अ कंपनी तो मेरे पास में मिनिमम क्या होने चाहिए, उतने मेंबर्स होने चाहिए. समझ में आ रहा है? पब्लिक हो तो, प्राइवेट हो तो, Two, और 1 पर्सन हो तो, one, और कितने कितने डायरेक्टर चाहिए. पब्लिक हो तो कितने डायरेक्टर चाहिए मिनिमम. three, प्राइवेट हो तो, two, और उसको ओबीसी हो तो. eight. समझ में आया? पक्का? कंटिन्यू. For the registration of the company, following documents and information are required to be. કોનું છે આ? Option. ચાલુ છે? તો અહીંયા તો મારું જશે. મને લાગ્યું એ ઊંઘે છે તો ઊંઘ્યું છે. કઈ વાત નહીં, તું વાંચ. To be filled. થોડી તો ના. કેટલાનું? 10 રૂપિયાનું છે ને? આ 50 રૂપિયાનું છે. અત્યારે મોંઘવારી કેટલી છે? હા વાંચો વાંચો, આમ તો જોયું. હવે તો થોડી તો. તું To be filled with the registrar within whose jurisdiction the registered office of the company is proposed to be situated. The memorandum and articles of the company duly signed by all the subscribers to the memorandum. A declaration by person who is engaged in the formation of company, an advocate, a chartered accountant, cost accountant, or company secretary in practice, and by a person named in the articles, director, manager, or secretary of the company, that all the requirements of this act and the rules made thereunder in respect of registration and matters precedent or incidental thereto have been complied with. ખબર પડી? સર્ટિફિકેટ આપવાનું કોઈ પણ જે પ્રોફેશનલ માણસ હોય એને, જે સીએ હોય, સીએસ હોય, સીએમએ હોય, એવા કોઈ પણ માણસને એવું સર્ટિફિકેટ આપવાનું કે જે પણ લોની કમ્પ્લાયન્સીસ રિલેટેડ હતું ઇન્કોર્પોરેશન માટે એ બધું કમ્પ્લાય કરી લીધું. ખબર પડી? કન્ટિન્યુ. A declaration from each of the subscribers to the memorandum and from persons named as the fourth directors, if any, in the articles stating that he is not convinced of any offence in connection with the promotion, formation, or management of any company, or he has been found guilty of any fraud and misdemeanors or any breach of duty to any company under this act or any previous company law during the last 5 years, and that all the documents filled with the registrar for registration of the company contain information that is correct and complete and true to the best of his knowledge and belief. કન્ટિન્યુ. The address for correspondence till its registered office is established. क्या बोला? डिक्लेरेशन वाली जो बात थी ना कि सब्सक्राइबर भी डिक्लेरेशन देंगे कि हमने कोई भी ऐसा काम नहीं किया है जिससे हम कोई भी ऑफेंस, हमने ऐसा नहीं किया जो कंपनी क्या नहीं कर सकते, इनकॉर्पोरेट नहीं कर सकते, या फिर हमने ऐसा कोई भी काम नहीं किया जिसके अंदर हमें 5 साल से ज्यादा क्या हुआ है, हमें क्या मिला है, पेनल्टी मिली है. या फिर अगर मान लो, ये जो पॉइंट है ना बहुत ज्यादा इंपॉर्टेंट है, अगर मान लो आपने कोई ऐसा काम किया था जिसमें आप गिल्टी थे बट अभी आप कंपनी इनकॉर्पोरेट कर रहे हो तो आपको उस गिल्टी होने के बाद में 5 साल हो चुके हैं, मतलब आपने 5 साल से ज्यादा टाइम पहले वो ऐसा कुछ काम किया था. समझ में आया? फिर क्या बोला हुआ है, जितने भी डॉक्यूमेंट हम रजिस्ट्रार के साथ फाइल कर रहे हैं वो सारे के सारे क्या है, करेक्ट है. समझ में आया? कंटिन्यू.
The particulars, names including surnames or family names, residential or of identity, residential address, nationality of every subscriber to the memorandum, along with the proof of identity, and in the case of subscriber being a body corporate, such particulars as may be prescribed. पता चल गई? टू डाउट्स है कोई? No, no. कंटिन्यू. The particulars, names including surnames or family names, the director identification number, residential address, nationality of the persons mentioned in the articles as the subscribers to the memorandum, and such other particulars including proof of identity as may be prescribed. And the particulars of the interest of the persons mentioned in the articles as the first directors of the company in the other forms of body corporates, along with their consent to act as directors of the company in such form and manner as reasonable. देखो क्या बोला हुआ है, एक तो पहले हमको जो भी मेंबर्स होंगे उनकी डिटेल्स देनी है और साथ में हमें डायरेक्टर्स की भी डिटेल्स देनी है. डायरेक्टर की डिटेल्स के साथ में हमें एक रिटर्न कंसेंट देनी है. क्या देनी है? रिटर्न कंसेंट देनी पड़ेगी कि हाँ भाई वो डायरेक्टर बनने के लिए रेडी है. 6.25 से हमारा बाकी रहेगा जो हम नेक्स्ट लेक्चर में कंटिन्यू करेंगे. द लेक्चर इज ओवर.